बैठिए बैठिए बैठिए। हम बैठे थे ऊपर सिद्धि योग થઈ ગયો હા વધારે આવ્યા થોડા પાસે આવ્યા કરતા કરી ગયા હા બરાબર છે અવાજ બરાબર તમારે જોઈ લે ઓમ ઓમ વધારે ઓમ 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 બરાબર ઓમ ઓમ આ બરાબર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्प है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 42। सर्ग 42 पेज नंबर 1269। 1269 जगत अने ईश्वरनी एकता। आ 42માં સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે। 1269 પેજ નંબર વચમાંથી। હે રામચંદ્રજી, લૌકિક કે પૌરાણિક કથાઓના અર્થની પેઠે તમે મારા ઉપદેશને જો બહિર્મુખપણાથી સાંભળશો તો તેટલાથી તમે કંઈ કૃતાર્થ થશો નહીં। વાસનાના પૂરને લીધે પ્રવાહરૂપ વહેતું આ જગતનું સ્વરૂપ જળ છે અને તે ઝાંઝવાના જળની જેમ માત્ર દેખાવ માત્ર છે। આ વાત તમે જાણો છો, તેથી તમે અંતરદ્રષ્ટિ કરીને આ સર્વ દ્રશ્ય પ્રપંચને દ્રશ્યપણાથી રહિત અને નિર્મળ એવા ચૈતન્ય રૂપે જોશો, એટલે તમે મોક્ષ સુખની વિશ્રાંતિ પામશો। જન્મથી આંધળા મનુષ્યના રૂપનો જે અનુભવ થાય છે તે બીજાઓને ઉપદેશ વચનો દ્વારા જ થાય છે અને તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે।
તે જ પ્રમાણે જે અનુભવ બીજાઓના ઉપદેશ વચનો દ્વારા અનુભવમાં આવે છે તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે. માટે તમે એવા લૂલા જ્ઞાનને પગ તળે કચરી નાખીને પોતાના અંતરાત્મારૂપી પરમ તત્વનો અપરોક્ષપણે અનુભવ કરતા રહો અને જન્મ, જરા તથા મરણ ઇત્યાદિ વિકારોથી રહિત થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ ઉપદેશ નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો જગત અજ્ઞાન કલ્પિત જ છે. માત્ર એમ કે શાસ્ત્ર ગુરુથી કે બીજાથી સાંભળેલું કે વાંચેલું કે જાણેલું એ નહીં, એ લૂલું જ્ઞાન કહેવાય. પણ જે તમારા હૃદયમાં તમારો પોતાનો આત્મા છે એ જ પરમેશ્વર છે. અપરોક્ષપણે એટલે એવો પોતે જ છે એવો અનુભવ કરો. આત્માથી જ આત્માનો અનુભવ કરો કે આત્મા જ પરમેશ્વર રૂપ છે અને એ પરમેશ્વર રૂપ છે એ અનંત વ્યાપક છે. આકાશ જેવો પ્રકાશ છે, અનંત પ્રકાશ છે. તો તમે પોતે આકાશ જેવો અનંત પ્રકાશ છો. એ પરમેશ્વરનું સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ શું છે? કે આકાશ જેવો અનંત પ્રકાશ છે. જેમ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ કેવો છે? તો આકાશ જેવો અનંત પ્રકાશ. તો એવો તમે આત્મા પરમેશ્વર આકાશ જેવો અનંત પ્રકાશ છો. એવું એ પોતે સ્વસંવેદ્ય છો, પોતાથી અનુભવાય એવો છો અને સ્વયં પ્રકાશ છો. એટલે એવા પોતાના અનુભવથી તમે પરમાત્મા રૂપ રહો એમ. એટલે તમે આ જીવભાવમાં રહીને પછી આ કોઈ શાસ્ત્રપુરથી કાંઈ સાંભળ્યું, વાંચ્યું ને બોલતા થઈ ગયા એ દૂરનું જ્ઞાન છોડી દો. પણ તમે પોતે જ આત્મા પરમેશ્વર છો અને પોતે જ સ્વયં પ્રકાશ છો, પોતે જ શુદ્ધ ચૈતન્ય છો, પરમ તત્વ છો અને તમે પોતે જ પરમેશ્વર છો એવો પોતાથી પોતામાં જ અનુભવ કરો. એ અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ અનુભવ છે. અને તમે એ મુક્તિને, મોક્ષને અને પરમ પદ પૂર્ણ વિશ્રાંતિને એટલે ફરી તમારા જન્મ મરણના સંસાર ચક્રમાં આવવું ન પડે. અપરોક્ષ અને પોતે જ કીધું. એટલે આમ આ દ્રશ્યમાં જગતમાં જીવભાવથી જે તમે બધે સાંભળો છો ને આ ગુરુને આ કથા કે આ ઉપદેશ ને આ કથા પેલી કથા એ જ્ઞાન નથી. તમારા હૃદયમાં જે પરમેશ્વર છે, આત્મા છે, તો એ પોતે જ પોતાનો અનુભવ કરો એ સાચું જ્ઞાન છે. महाचिदाकर स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. એવું વસિષ્ઠ રામના આશ્રમમાં છેલ્લે કીધું. વસિષ્ઠ તો એમ જ કહે છે કે આ બધું છે એ બધું જ એ પરમેશ્વર રૂપ જ છે. પરમેશ્વર શું છે? તો કે પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ છે, પરમ ચૈતન્ય આનંદ, પરમ ચૈતન્ય શાંતિ. એ તો તમે બધું એ જ છે એટલે તમે પણ એ જ છો. તો તમે પોતે એ છો એવો અનુભવ કરો એમ. બીજાનું કીધે તમે જે વાંચો છો, સાંભળો છો, બોલો છો એ લૂલું એ કાંઈ નહીં. તમે પોતે જે તમને એવો અનુભવ કરો કે આ બધું છે એ અનંત ચૈતન્ય, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો પછી એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી. તો તમે પોતે પણ જ છો, બધું એ જ છે ને તમે એ જ છો. તો તમે એવો અનુભવ કરો કે તમે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એને અપરોક્ષ કહેવાય. પોતાને પરમાત્મા રૂપે અનુભવવું એને અપરોક્ષ કહેવાય. અને બીજાનું આપણે સાંભળેલું, વાંચેલું, પછી વાતો કરીએ એ બધું પરોક્ષ કહેવાય. સમજે? ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એવી વાત કહેવાય. જો ભગવાન પ્રકાશ છે ને એ રાજી થાય છે કે હા બરાબર કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા બરાબર પ્રકાશી જાય છે. સર્ગ 43મો જગત અજ્ઞાન કલ્પિત છે. આ 43મા સર્ગમાં જગત બાળકના મન વડે કલ્પાયેલા યક્ષના જેવું અને ગંધર્વનગરના જેવું અજ્ઞાન કલ્પિત છે. અને જ્ઞાન થતાં એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જવાથી બ્રહ્મને વિશે સ્થિતિ થાય છે તે સંબંધી વર્ણન કરવામાં આવશે. અને બ્રહ્મ તો છે જ, એટલે ચિદાકાશ તો છે, ચૈતન્યરૂપી આકાશ, આકાશ જેવું ચૈતન્યરૂપી આકાશ તો છે જ. માત્ર અજ્ઞાનનો ભ્રમ છે, જ્ઞાનથી નાશ પામે એટલે પછી એ ચિદાકાશ જ છે. બ્રહ્મને મેળવવાનું નથી, એ તો છે જ. ચિદાકાશ તો છે જ
અનંત સુધી ચિદાકાશ તો છે, માત્ર ભ્રમથી એ ચિદાકાશ છે આ જગત રૂપે પાસે, અને જ્ઞાનથી પછી અજ્ઞાનનો ભ્રમ નાશ પામે છે, એટલે પછી અનંત સુધી ચિદાકાશ એ સ્વરૂપ છે. એ આ હું કોણ છું તો આ હું નથી. અજ્ઞાનના ભ્રમથી મને જે હું માનું છું, જગત માનું છું, એ હું નથી. આ હું મારું માનું છું, આ હું નથી. અને જ્ઞાનથી પછી અજ્ઞાનનો ભ્રમ ન રહે, એટલે આ હું ને આ જગત ને હું મારું ને આ બધા રાગ દ્વેષ ને જન્મ મરણ ને સુખ દુઃખ કાંઈ નહીં. અને પછી બધું અનંત સુધી ચિદાકાશ. એ ક્લિયર થાય? એટલે આપણે પોતે એ ચૈતન્ય છીએ, પણ આપણે અજ્ઞાનના ભ્રમથી આપણને આ બધું દેહ રૂપે ને મન રૂપે ને સંસાર રૂપે ને મોહ માયા રૂપે ને મારાતા રૂપે રાગ દ્વેષ રૂપે ને સુખ દુઃખ જન્મ મરણ રૂપે ને ઈષ્ટ અનિષ્ટ સંયોગ યોગ હર્ષ રૂપે આ બધું અજ્ઞાન. પણ પછી આ વસિતથી અને રામથી આ સંવાદથી જ્ઞાન થાય આ તો કાંઈ નથી ખરેખર તો આપણા આ છે એ છે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. પણ એ ખરેખર રામ જેવો જો વિવેક વૈરાગ્ય હોય, સમદમ હોય, મનોજેન્દ્રિય હોય, સંતોષ ને શાંતિ હોય, અને ખરેખર શાંતિ જોતી હોય, આત્માની સાચી શાંતિ જોતી હોય તો. પણ ચંચળતા ભ્રાંતિ જે ભમવું જોઈએ ભૂતની જેમ એના માટે નહીં. જેને આત્માની સાચી શાંતિ જ જોતી હોય તો એના માટે વસ્તુ છે. બાકી તો બધું ભમવાનું ને ભમાવાનું જ છે. ચાલો. વશિષ્ઠ બોલ્યા, અંદર અહંકાર આદિ ભોગવનાર અને બહાર જગત આદિ ભોગવવા લાયક પદાર્થ એ બંનેના તત્વનું જ્ઞાન થતાં તે ભેદ મિથ્યા ઠરે છે. એટલે ભોગતા અને ભોગ્ય, હું આ જીવ છું એ ભોગતા છું અને જગતના વિષયો છે ભોગ્ય છે. પણ જ્યારે એનું જ્ઞાન થાય પછી એ ભ્રમ નાશ પામે છે કે આ તો બધું અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે આ તો. અને એમાં તો આવું આ હું ને આ જગતને ભોગતા ભોગ્ય ને આ બધું આ તો નાશવંત મિથ્યા છે, સ્વપ્ન જેવું જાણવાનું કરે એટલે ભ્રમ નાશ પામે છે. જે ભ્રમ રાખીને સાંભળે તેને જ્ઞાન ન થાય, અને જ્ઞાન થાય તેનામાં ભ્રમ ન રહે, બે સાથે ન રહે. એટલે ચંચળતા ભ્રાંતિ રાખવી છે, અને બધું ઇન્દ્રિયોનો વિષય ભોગવી જોવે છે, અને પૈસા ધન જોવે છે, તો બધો મોહ રાખવો છે, અંદર માયા રાખવી છે, રાગ ને દ્વેષ ને આસક્તિ ને આ બધું અહંકાર ને મને ધ્યાધ્યાસ. પછી એને એ જ્ઞાન આનો અધિકારી નથી. અધિકારી પણ જેને આત્માની સાચી શાંતિ છે અને જેને આ બધું અંદર જે માન્યું છે કે હું ભોગતા છું ના ભોગ્ય છે, આ બધો ભ્રમ જ્ઞાનથી અજ્ઞાનનો ભ્રમ નાશ કરવો હોય ને પછી જ્ઞાનથી એને એમાં પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જતી એના માટે છે એ યોગ્યતા, અધિકાર. અને એમને ખાલી આપણે બધે ફર્યા કરીને, સાંભળ્યા કરીને, વાંચ્યા કરીને, બોલ્યા કરીને એ કંઈ અધિકાર નહીં. શાંતિ શાંતિ પામવાની, શાંતરમુક્ત અંદર એટલે ચૈતન્યમાં શાંત થવાનું. આમાં શું છે? આ 5 ઇન્દ્રિયો ને 5 વિષયો, આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના જ્ઞાન ને મન ને બસ બ્રહ્માનંદ ही સત્ય है, વિષયાનંદ સત્ય है. એવી જેને બ્રહ્માનંદ અને બ્રહ્મ શાંતિ જોતી હોય ખબર જ નથી પણ હું કોણ છું, આ સંસારમાં શું છે. લીલા સરસ્વતી સંવાદમાં આવી ગયું બધું, ઘણા સંવાદો આવી ગયા. આપણો 37મો રાઉન્ડ છે. નર્મદામાં 35મો પૂર્ણ કરીને ગંગામાં 36મો પૂર્ણ કર્યો. 37મો રાઉન્ડ આ નિર્વાણ ઉત્તરાર્ધમાં આવ્યો, અને એ પણ અહીંયા આપણે અમે રહ્યા છીએ અત્યારે. એટલે આપણને તો સંપૂર્ણ સ્વાનુભવ થઈ ગયો હતો કે આ તો ખરેખર અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. આકાશ જેવું આ ચૈતન્ય તત્વ છે, શુદ્ધ સ્વયં પ્રકાશ પરમ ચૈતન્ય તત્વ. આ પછી આપણા ભ્રમ રાખીએ કે હું આ છું, પછી આ બધું જગત છે ને પોતે છે ને બીજા છે ને પોતાનું છે ને બીજાનું છે ને આ સારું ખોટું છે ને વધુ ઓછું છે ને ભેગા ભેદ, એને આ સમજવાનું કે ગમે છે ઠેકાણું નથી. ચંચળતા ભ્રાંતિ હોય એને આ જ્ઞાન ન થાય. પણ જેને અંદરથી જેને નિર્મળ હોય, અને જે બાળક કેવું રામકૃષ્ણ પરમહંસ છે ને 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય, એનામાં સ્ત્રી પુરુષનું ભેદદાન ન હોય. એવો થઈને પછી વસિષ્ઠને સાંભળો કે ભાઈ મારે આત્માની સાચી શાંતિ જોઈએ. આ બધી મેં જોઈ લીધું, આ બધું આમાં કાંઈ નહીં, દુઃખી થઈને મરવાનું જ છે. એટલે છોડી દે પછી, અને પછી પરમાત્મા પરમ શાંતિ છે. પરમાત્મા પ્રથમ સ્થિર રહેવા નવા આવતા નથી. અને જ્યાં અહંકાર નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. હકીકત
વશિષ્ઠ બોલ્યા, અંદર અહંકાર આદિ ભોગવનાર અને બહાર જગત આદિ ભોગવવા લાયક પદાર્થે બંનેના તત્વનું જ્ઞાન થતાં તે ભેદ મિથ્યા ઠરે છે. તેમજ મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો એ આત્મા પણ બ્રહ્મ સત્તાને લીધે જ ભોગ્યને અનુભવી શકે છે. ખરેખર પોતે સાક્ષી પરમાત્મા છે, બધું જાણનાર, અહંકારને પણ જાણે છે, જગતને પણ જાણે છે, અને પોતે જાણનાર પોતે જેમ સ્વપ્ન પુરુષને જાણે છે, સ્વપ્ન સૃષ્ટિને જાણે છે, પણ પોતે જે જાગૃત છે સાક્ષી, તો એ સ્વપ્ન પણ નથી. સ્વપ્ન પુરુષ સ્વપ્ન સૃષ્ટિ નથી, એમાં આ સ્વપ્ન પુરુષ છે, આ સ્વપ્ન સૃષ્ટિ છે. અને એને જાણનાર જે જાગૃત છે એ સાક્ષી પરમાત્મા છે. પોતે પોતાના સાક્ષી પરમાત્માને જાણે અને પોતામાં આ ભોગતા ભોગ્ય નથી એવું જાણે, આ જીવ જગત નથી એવું જાણે, તો એ પછી પોતાના પરમાત્મા ઉપર એટલે એ સાચો હું છે એ આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને જાણનાર એનો સાક્ષી, અને એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી રહિત છે, એનાથી પર છે. આ હું આ નથી, આ ખોટું, અને આને જાણનાર, આ હું ને જગત ભોગતા ભોગ્ય જીવ જગત, એને જાણનાર સાક્ષી પરમાત્મા સાચો. એ પોતાના સાચા આત્માને જાણે તો પછી સાક્ષી પરમાત્મા. આ રામ હૃદયમાં રામે હનુમાનને કીધે અધ્યાત્મ એટલે આપણે આવી ગયું. એટલે પોતાને સાક્ષી તરીકે જાણે તો પોતે પરમાત્મા. એટલે પોતાને આ દેહ હું છું એમ માને ને પછી આ જગત છે ને વિષયો છે, તો પછી એનું જોતું જ નથી. પરમાત્મા ખાલી કહેવાનું શબ્દો જ છે, એ જ્ઞાન નથી. દેહ હું છું એમ રાખે અને પછી ગમે એવું બોલે મોટું મોટું કે કાંઈ ચાલો ઉડીને કંઈક પડે એવું નથી, પડે એવું નીચે નહીં. ચાલો મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો ભોગતા એટલે હું આ દેહ છું એ ભોગતા, અને હું એને જાણનાર સાક્ષી છું એટલે પરમાત્મા. એટલે હું પરમાત્મા છું, હું ભોગતા અને આ ભોગ ને ભોગ્ય ત્રિપુટી અને હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. આ સંસારનો ક્રમ હું આવું નથી, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન પુરુષ હું નથી, આ સ્વપ્ન સૃષ્ટિ હું, આમાં આ નાશવંત છે મિથ્યા, હું અવિનાશી છું, સત્ય, હું ચૈતન્ય છું, આ જળ ક્રાંતિ. આ કાંઈ મળતા પહેલાં માણસે જાગી જવું જોઈએ. નહીં તો આમને જાય તો પાછું આમને પાછો આવે. જાતો છે એ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યુ છે. એટલે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરે એમ જન્મ નિશ્ચિત છે. કારણ કે આવો નવો કેવો હોય એટલે આવો નવો પાછો આવે. પણ હવે વસિત મળ્યા પછી તો એવું ન રહે, નહીં તો પછી વસિત સમર્થ છે. એટલે વસિતથી જાગૃત થઈ જાય તો પોતે સાક્ષી પરમાત્મા છે, પોતે પછી આ ભોગતા ભોગ્ય આ તો સ્વપ્ન છે, નાશવંત છે, મિથ્યા. સરસ્વતી લીલામાં બધું આવી ગયું, શીખી તો ચુડાલોમાં બધું આવી ગયું. પછી આ જ્ઞાનથી જ્ઞાન ન થાય ને તો બીજા કોઈ જ્ઞાનથી જ્ઞાન ન થાય. બીજું બધું તો ખાલી બધું દેખાવનું હોય, અને અંદરથી બધું મોહમાયા હોય, બહાર બધું વાતો હોય, એટલે એ રીતે શાંતિ ન થાય. સાચું જ્ઞાન હોય ને તો સાચી શાંતિ હોય, અને અંદર ચંચળતા ભ્રાંતિ હોય ને તો બહાર ગમે એટલું બોલે ને મોટું મોટું એ નકામ. અંદરની શાંતિ સાચી શાંતિ સમજાય. એટલે પછી બહારનું દેખાવ છે એ કાંઈ નહીં. હું બધું જાણું છું, મેં બધું વાંચેલું, સાંભળેલું છું, અમારા ગુરુ આવા છે, અમારો ધર્મ આવો છે, અમારા શાસ્ત્રો આવા છે, અમારા ભગવાન આવા છે, કાંઈ નહીં. જો પોતામાં પોતે જ પરમાત્મા છે ને પોતામાં જ પોતે જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે, એવું પોતામાં પોતાનો અનુભવ એવા કરો છો, અને એ રીતે પોતે જ પરમાત્મા છે અને એમાં સ્થિર રહે, એ સાચું જ્ઞાન ને સાચું શાંતિ. બાકી તો ચાલે જ છે જગતમાં, બધા જન્મે છે ને મરે છે, કાંઈ નહીં. ન કરવાનું કર્યું, કરવાનું રહી ગયું, અને આમાં જ માણસ જાગૃત થઈ ગયો એટલે એ જ છે. પછી અજાગ્રત હોય એના આ બધું સાચું લાગે.
દેખાવ, અને જ્ઞાન હોય અને પછી અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, પછી એમાં જ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ, પરમ ચિદાકાશ. એ પોતે સાચોય પોતે છે ને ખોટોય પોતે છે, પરમાત્માય પોતે છે ને જીવે પોતે. એટલે અજ્ઞાનના ભ્રમથી પોતે જીવ છે અને જ્ઞાનથી પોતે પરમાત્મા છે. બે નથી. મહાસાગર પોતે છે ને તરંગે પોતે છે. જ્ઞાનથી પોતે મહાસાગર છે અને અજ્ઞાનના ભ્રમથી પોતે તરંગ હે ને. જ્ઞાનથી પોતે પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ છે. અને અજ્ઞાનથી પોતે હું આ બધા જીવું છું, આ જગત જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગ હું મરી જાઉં. એ પોતે જ બધું પોતે છે. જ્ઞાને પોતે છે, અજ્ઞાને પોતે છે, બંધે પોતે છે, મોક્ષે પોતે છે, જીવે પોતે છે, પરમાત્મા પોતે છે. પણ જ્ઞાનનો પોતે સાચો, અજ્ઞાનનો પોતે ખોટો. કારણ કે જેમ સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર નથી, તે રીતે આપણા પરમાત્મા સૂર્યમાં અજ્ઞાનનો અંધકાર નથી. એટલે સાચું તો સૂર્ય છે, અજ્ઞાનનો અંધકાર કઈ રાત્રિનો અંધકાર સાચો નથી, સમજાય? એટલે સાચો તો આપણો પરમાત્મા સૂર્ય, જ્ઞાન સૂર્ય, ચૈતન્ય સૂર્ય. એમાં આ બધું હું આ છું ને આ જન્મું, જીવું છું, મરું છું, સુખી દુઃખી. આ અજ્ઞાનનો ભ્રમ કાંઈ સાચો નથી. જ્ઞાન સાચું છે, અજ્ઞાન સાચું નથી. એમ ચૈતન્ય સાચું છે, કાંઈ જળ ભ્રમ સાચું નથી. હવે મિથ્યાને નાશવંત સાચું નથી. એ અવિનાશી ને સત્ય સાચું, એ આપણે સાચા આપણે એ જ. સાચું જાણીને સાચો રહે ને સાચી શાંતિ પામતે માણસ છે. પછી આમના અજ્ઞાનના ભ્રમ જ ભમ્યા કરે. ત્યાં અહીં જાઓ કે ત્યાં જાઓ ને આમ પામું આમ પામું ઠેકાણું ન પડે. મોહને લીધે આત્માનું સાક્ષી સ્વરૂપ ભૂલાઈ જવાથી ભોગતામાં જ આત્મબુદ્ધિ કરનારા મૂળ પુરુષોનો એ આત્મા પણ બ્રહ્મ સત્તાને લીધે જ ભોગ્યને અનુભવી શકે છે. માટે તે પણ સત્ય બ્રહ્મરૂપ છે. અજ્ઞાન રૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે સ્વપ્ન પુરુષમાં પોતાનું સ્વપ્ન પુરુષમાં તો પણ એ સાચું નથી. પોતે જાગ્રત ન જાણે તો જાગ્રત, પોતે જાગ્રત જ સ્વપ્ન પુરુષ રૂપે ભાષે છે ને. તો સ્વપ્ન વખતે તો જાગૃત નથી ભાગતો, નથી દેખાતો, પણ પોતાનું સ્વપ્ન પુરુષ માને. પણ એકચ્યુઅલી પોતાનું સ્વપ્ન પુરુષ માને તો પોતે સ્વપ્ન પુરુષ નથી. સ્વપ્ન નથી. પોતાને જાગૃત ન જાણે તો પોતે જાગૃત. સાચો પોતે છે એ છે, અને ખોટો પોતાને ગમે એવું માને તોય નથી. પણ સાચો પોતાને ન જાણે તોય છે. એ સાચો પોતે પરમાત્મા છે, પોતાને સાચો પરમાત્મા ન જાણે તો સાચો પોતે પરમાત્મા છે. અને ખોટો પોતે આ દેહ ને મન ને આ બધું નથી એ માને તોય નથી, નથી અને છે માને તોય એ નથી, અને છે એ પોતે જ છે અને પોતાને ન જાણે તોય પોતે જ છે, એમ કહું. સત્ય સત્ય જ છે. સત્ય કાંઈ અસત્ય નથી ને અસત્ય કાંઈ સત્ય નથી. સૂર્ય કાંઈ રાત્રિનો અંધકાર નથી, રાત્રિનો અંધકાર કાંઈ સૂર્ય નથી. હવે આપણે જ્ઞાન છીએ એ જ પરમાત્મા છે, અને એમાં અજ્ઞાન સંભવિત નહીં. પ્રકાશમાં કોઈ અંધકાર સંભવિત નહીં, ચૈતન્યમાં જળ સંભવિત નહીં, સત્યમાં ભ્રમ કે કલ્પના સંભવિત નહીં, બોધમાં મોહ સંભવિત નહીં. આ તો બોધ છે, જે મોહ એનો હોય. પછી આ તો જ્ઞાન છે, પછી અજ્ઞાન એનું હોય. આ તો ચૈતન્ય છે, પછી જળ એનું હોય. અને આ તો આત્મા પરમાત્મા, પછી એમાં વળી જીવ જગત એનું હોય. અને આ તો અવિનાશી છે અને નિત્ય સત્ય છે. તો નાશવંત ત્યાં નિત્ય સત્ય એનું. પછી એવું બધું ભેળસેળ રાખીએ અંદર, તો પછી ઠેકાણું જ ન કાઢે. જન્મ્યા તો મરી ગયા તો અજ્ઞાનમાં તો ન કરવાનું કર્યું અને કરવાનું નહીં. પણ એટલે આ બધું સાચું જાણ્યા પછી તો પછી સાચા રહેવું પડે કે તો પછી ભમ્યા જ કરવાનું. પછી કંઈ હડકવા થયો હડકાવી કોથરું હોય કેમ ભમ્યા કરતું એવું. ચાલો, માણસ કોને કહેવાય? કે માણસ પોતાના આત્મા જાણે, કે પોતે જાણે પોતે દેહ નથી ને પોતે આત્મા, એ માણસ કહેવાય. અને પોતાને દેહ માને એટલે પછી પશુ, પશુ પોતાને દેહ માને. પછી માણસની આકૃતિ હોય પછી તોય પોતાને દેહ માને, પછી પશુ માને. એમાં શું કહે? આહાર નિદ્રા મૈથુન ભાઈ, તો દરેક વસ્તુની હદ હોય. શું કામ વર્ણાશ્રમ ધર્મ બનાવ્યો? તો પચાવતી ગ્રહ છે, પછી વાનપત આવે સંન્યાસ. એટલે એ ક્રિયા સિદ્ધ નથી, એ તો સ્વયં સિદ્ધ જ છે. પણ છતાં
એમ કહે છે કે ભાઈ આ ખોટું છે એ જવા દો એમ, પછી મરી ગયા સુધી ન હોય, સમજે, ડોસા ડોસી પણ એમ એ દેહનું છે, આપણે પરમાત્મા છીએ, આપણું આ બધું નથી. સ્ત્રી પુરુષ પણ, કે આ ગરીબ તવંગ પણ, કે રાય રંગ પણ, કે ઊંચ નીચ પણ, કે વિદ્વાન પણ, કે સંસારી ત્યાગી પણ, આ દેહનું છે. પણ આ તો અનંત ચૈતન્ય પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે. અને આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. આવું કેવળ સ્વરૂપ કેવળ જ્ઞાન થાય, કેવળ સ્વરૂપ પરમાત્મા, અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ પછી પુનર્જન્મ નથી. ન તત્ પાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યાદ તત્વ ન નિવર્તન તે તદ્ધામ પરમાનંદ. પણ ત્યાં તો સૂર્યચંદ્ર નજીક નથી પાસે, આ તો આભાસ છે. આ સૃષ્ટિ દ્રશ્ય છે એમાં પાસે, એનાથી પરથી પણ પર એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એ પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ પામે પછી આ બ્રહ્મમાં આવતું નથી, આ બ્રહ્મ આવતું નથી, એ પરમ પદ છે. ગમે ત્યારે તો તમે આ જન્મે નહીં તો ગમે ત્યારે જે સાચું છે એ તો તમારે રહેવું જ પડશે. ખોટું કેટલા જન્મ સુધી રહેશું, ખોટા કેટલા જન્મ સુધી? તો પછી આ જન્મે આપણે સાચો વિવેક મળ્યો હોય, સાચું જ્ઞાન મળ્યું, કેમ ન જાગી જાય અને કેમ ન રહે? ન મળ્યું બરાબર, આપણને વચિત રામ ન મળ્યો, આપણા આ ભારતમાં હિમાલય ગંગાનો ઋષિમુનિ તપોભૂમિમાં આમાં આપણે જન્મ મળ્યો, ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો, અને આપણા સાચો આત્મજ્ઞાન મળ્યો, સાચો વારસો. આ તો પહેલેથી જ નવું આવતું નથી, અનાદિ છે તો અનાદિમત પરબ્રહ્મ ન સત્તા સત્ય, એ તો આ તો મળ્યું છે. મળ્યા પછી ખાલી શબ્દોમાં જ રહીએ અને આત્મામાં જાગીને આત્માનો રહીએ તો જ મૂર્ખ કહેવાય. આત્મામાં જાગીને આત્મા રહે એ માણસ કહેવાય. અને દેહ ભાવથી જીવ ભાવથી પછી એમને ભમ્યા કરે છે, પછી માણસ આકૃતિ માણસ નહીં. એટલે તો આમાં વાંદરાનું દર્શન થતું છે. બ્રહ્માએ વશિષ્ઠને પહેલાં પદનો માણસ તરીકે પ્રગટ કર્યા, જગતમાં દાન પ્રગટાવવા મળે, એટલે પછી એની સ્થિતિ વાંદરાના મન જેવી કરી દીધી, ચંચળ થતું. એટલે બધું સંસાર, પરમાત્માનો સંસાર દેખાણો. પછી આ મને શું થયું હતું, મેં કર્યું છે તો પ્રશ્ન પૂછતો જાય છે, પછી પરમાત્મા રહીશ, મૂળ તો પરમાત્મા છે, બધું પરમાત્મા છે, રહીશ. અને આ સંસાર નથી, એક 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 પૂછે છે એટલે હું કહેતો જઈશ, આ નથી, આ નથી, આ નથી. પછી કાંઈ રહેશે નહીં, અને પછી તો પરમાત્મા રહેશે, અને તો પરમ શાંત રહે. એટલે વાંદરાની ચંચળતા ભ્રાંતિની ઉપમા, જો માણસમાં ચંચળતા ભ્રાંતિ હોય તો પછી એમાંનો વાંદરાનું કોઈ ફેર જ નહીં. એવું શું કે, એટલે શરીર આકાર માણસ ન હોય, પણ મન વાંદરા જેવું હોય, ભમતું હોય એટલે એનું નકામ. શાંત હોય, ધીર ગંભીર હોય, વિવેક હોય, સંતોષ હોય, શાંતિ હોય, જીવનમાં માણસ લાગે કે ના માણસ છે એ સમજ્યો છે એમ. હવે એમને ખાલી ભમતો નથી, ખબર પડી જાય, ચંચળતા ભ્રાંતિ ખબર પડી જાય, અને શાંતિની ખબર પડી જાય. બોડી લેંગ્વેજથી ખ્યાલ આવે, એની આંખો વસિત કે આંખો, મુખના ભાવ, વાણી, એનાથી માણસ ઓળખાય. જ્ઞાન હોય તો ઓળખાય, અને અજ્ઞાન હોય તો ઓળખાય. મરી ગયા સુધી અજ્ઞાની રહેવાનું, એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું? ગીતામાં જ કૃષ્ણ કહે છે, મય ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સત્વ. ક્યાં સુધી પણ 7 વર્ષનો બ્રહ્મચારી બટુકો જઈને આત્મજ્ઞાન મેળવી લેવું છે, એવું વસ્તુ રામ 16.5 વર્ષે મેળવ્યું. હવે તમે તો ઢગા થઈ ગયા, મરવાના થયા, એ હવે કાનનો થાય પછી ક્યારે કેટલા જન્મ, ક્યાં સુધી આમને શાંત થવું છે, શાંતમ પાપો. અજ્ઞાન હોય ત્યાં સુધી ખોટું હોય, પણ સાચું સાંભળ્યા પછી તો સાચું રહેવું પડે કે નહીં? અને ખોટાને સાચું માનવું હોય ને સાચાને ઉડાવવું હોય ને તો પછી એને તો કોઈ દિવસ ક્યાંય દુઃખ કે અશાંતિ એને શાંતિ થાય જ. એમાં કાંઈ પરમાત્મામાં કાંઈ ન થાય, આકાશમાં કાંઈ ન થાય, એને પોતાને જ દુઃખ નહીં થાય. જે ખોટો રહે તો એ ખોટામાં દુઃખ શાંતિ આવે, જે સાચો રહે તો સાચામાં આનંદ ને શાંતિ. પોતે ખરેખર તો આત્મા પરમાત્મા પોતે સાચો છે, તો પોતે સાચો આનંદ ને સાચી શાંતિ છે જ.
એ કાંઈ વાત નથી સમજાય. પણ એ સાચા ન રહેવું હોય ખોટા જ રહેવું હોય એવું તો પછી એ કંઈ ઈશ્વરી નિયમ નથી. ઈશ્વરી નિયમ તો આત્મા પરમાત્મા છે એ ઈશ્વર નિયમ અને આત્મા પરમાત્મા દેહ નથી અને અજ્ઞાન નથી એ ઈશ્વરી નિયમ. ઈશ્વરી નિયમ કાંઈ ઊંધો ન હોય, સતને અસત કરે ને અસતને સત કરે એવું ન હોય. રામકૃષ્ણ પરમહંસ કહે કે તે જ બધું થઈ રહ્યું છે, તે જ બધું કરે છે. હવે તે બધું થઈ રહ્યું હોય તે કેવો હોય, તે જ બધું કરતો હોય કેવો હોય, એ ઈશ્વરી નિયમ. બસ બસ મારી જન કરતા ભ્રાંતિ છે એ ક્યાં કોઈ ભક્તનું રાજ થોડું. દુઃખી થવાના ધંધા ખોટા અને શાંતિ પામવાની નો વિવેક સાચો. એ જ્ઞાન સિવાય શાંતિ નથી. અને અજ્ઞાન હોય તો દુઃખ શાંતિ હોય, મોહમાં આવ્યો હોય તો દુઃખ શાંતિ. અને માયા જોતી હોય ને પછી ભગવાનની વાતો કરી લે એમ શાંતિ ન થાય. ભગવાન કંઈ વાતોનો વિષય નથી. જેને માયા ન હોય તેને ભગવાન બોલવાની જરૂર નથી. એ તો છે જ. અને એ આનંદ છે, પ્રકાશ છે, આનંદ છે, શાંતિ છે, આનંદ પૂર્ણ છે. આ બધું સર્વત્ર સદા એ જ છે. સ્વયંને સહજ છે, બીજું તો કોઈ છે જ નથી, કાંઈ છે. અને એટલે હમણાં આ બંધ થઈ ગયું, ફટ થઈને મરી ગયા. જો હવે કે હું આમ ને તેમ ને તેમ, હું આમ ને તેમ. એટલે જન્મેલો તો તોય આ છે અને મરી જવાનો તોય આ છે અને અત્યારે આ નથી ને આ છે. જો હે જ તો પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કેન્દ્ર વિનાનું અનંત તેજઘન પરમાકાશ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. જો હે જ અજ્ઞાન રૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે શીતળ ચિત્તવાળા પુરુષનું એ જ પ્રથમ ચિહ્ન છે કે ભોગરૂપી જળ તેને રૂચતું જ નથી. આવી ગયું ક્યાં વાર છે ખરી. અજ્ઞાન રૂપી તાવથી મુક્ત થઈ ગયેલા અને જ્ઞાન વડે શીતળ ચિત્તવાળા પુરુષનું એ જ પ્રથમ ચિહ્ન છે કે ભોગરૂપી જળ તેને રૂચતું જ નથી. પતી ગયું. બીજા નામરૂપ સંબંધી ભોગ રૂચતા હોય તો સમજવાનું કે આને જ્ઞાનની ખબર જ નથી ને કાંઈ ભગવાનની ખબર નથી, મુક્તિની ખબર નથી. અને ભોગ જોતા જ નહીં હોય તો સમજી લેવાનું એને ભગવાનને ઓળખ્યા જ, જ્ઞાનને ઓળખ્યું એટલે શાંતિને ઓળખ્યું, મુક્તિને ઓળખ્યું. એક જ લક્ષણ વસિષ્ઠનું તો એક જ પૂર્ણ બ્રહ્મ વાક્ય ઉતરી જાય ને તો બરાબર. એમનું કાંઈ કે જિંદગી કાંઈ વાંચ્યા કરવાનું, સાંભળ્યા કરવાનું, બોલ્યા કરવાનું, ન કરવાનું કરવાનું, કરવાનું નહીં કરવાનું, એવું ના થાય. સીધો રહે આનંદ. એટલે અહીંયા શું દુઃખ આપણે વસિષ્ઠામના પ્રકાશમાં રહીએ તો આપણે આખો આકાશ જેવો આખો અનંત ભરેલો પ્રકાશ છે અને આખો અનંત પ્રકાશ આખું કેવળ સ્વરૂપ છે. જો આનો કોઈ વિકલ્પ આકાશમાં આકાશનો કોઈ વિકલ્પ નહીં અને ચિદાકાશમાં કોઈ વિકલ્પ નહીં. એ સાચા આપણે આ આભાસ છે આપણે નથી, ચિદાકાશ આપણે. આ બધું ચિદાકાશ અને આ બધું આભાસ નથી. આ બધું ચિદાકાશ છે અને આ બધું આભાસ નથી. આ જીવ જગત આભાસમાં, આ બધું જાગૃત છે અને આ બધું સ્વપ્ન નથી. એટલે આ બધું કોને કહ્યું છે સમજે? ચૈતન્ય, આ બધું ચૈતન્ય છે સમજે. અને જળ આ બધું કાંઈ નથી, કારણ કે ચૈતન્યમાં જળ ન હોય, પ્રકાશમાં અંકાર ન હોય. પ્રકાશ બધો પ્રકાશ છે અને અંકાર બધો કાંઈ નથી. એ કારણ કે આખો પ્રકાશ હતો અંકાર ક્યાંથી આવે? એ તો જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આખો, જ્યાં જ્ઞાન છે ત્યાં બધું મોહ, અંકાર, દુઃખ. બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિ. હવે આમાં કાકભૂષણ એવું કીધું, કાકભૂષણ એવું કીધું વસિષ્ઠને કે પેલા આના 1 લાખ મંત્રો હતા, સંક્ષેપમાં 32,000 થાય. પણ વસિષ્ઠના કોઈ તત્વબોધમાં અરુંધતીનું નામ આવતું નથી. તમે કોઈ પણ ભગવાન જુઓ
તો એની ધર્મપત્ની સાથેનો લગાવ આવશે આવશે કે નહીં? વસીતમાં ક્યાંય અરુંધતીનું નામ છે એના પ્રકાશમાં, એના પ્રકાશમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સિવાય કાંઈ સ્ત્રીનું પેલી આવી વાસના દેવી વિદ્યાધર કે સ્ત્રીનું મારે શું કામ છે એને મોટું ફેરવું છું ખબર ચોખ્ખા વાક્યો છે. આવું કોણ છે? અને કે જે તમને સંસારમાં જે અમૃત જેવું મીઠું લાગે ને તે બધું તમે સર્વ ઝેર જેવું જાણો આપો તો ગુરુનો બાપ ક્યાં? તમે સારા છો, તમે ભગત છો, તમે જ્ઞાની છો, તમે જ્ઞાની છો, આવતા સેવા કરો કાંઈ ઘેટા બકરાના ટોળા અમે કહીએ કાંઈ જ્ઞાન ન જ્ઞાન તો પોતે પરમાત્મા છે એને જ્ઞાન છે, પોતે દેહ નથી એને જ્ઞાન, જગત નથી એને જ્ઞાન. અમે ક્યાં બધું ગમતું હોય એને સમજે આવે જ ક્યાંય આવે. કૃષ્ણ હશે તો રૂક્ષ્મણી હશે કે સત્યભામા હશે, કાંઈક રાધા હશે, કાંઈક રામ હશે સીતા હશે, શંકર હશે પાર્વતી હશે, હોય અત્રિ હશે તો હંસુયા હશે. શું કે કોઈ દી આને અરુંધતીનું નામ લીધું સાંભળ્યું એ કોણ છે આવું? અમે તો અનુભવથી બોલીએ એમનું તો અમે કાંઈ મૂર્ખા થોડા. અમે તો બધી જાતના કરોડો આવી ગયા હવે પોતપોતાનું લઈને આવ્યો ને લઈને પોતાનું લઈને ગયા એને કારણ કે કોઈને જોતું જ નથી. અને અમે કેમ અખંડેમાં રહે અને આ કરતો આવ્યો ને ગયો અરે એમ કાંઈ થાય? આ તો 37મો રાઉન્ડ છે, એક અક્ષર છોડ્યો અને આજે એક અક્ષર અમે છેલ્લેથી લીધો 216માં સર્ફથી અને હમણાં પહેલો સર 201મો પૂરો કરીને આવ્યો એટલે એક અક્ષર અમે કોઈ દિવસ આવી જોયું નથી. તો અહીં જે પ્રકાશ થયો છે એવું એમાં છે બરાબર. તમે જોયું અમે જેવું બસ કોઈ જોયું જ નહીં. અને અમે કીધું કે હવે આપણે આનાથી આપણે પ્રકાશથી જ આપણે તો રહીએ છીએ. આ તો શબ્દો છે એટલે પ્રકાશ છે શબ્દો નથી, શબ્દો છે પ્રકાશ નથી. તમને શું ડિફરન્સ લાગે? અત્યશોક્તિ ન કરીને સારું લગાડવાનું નથી. તો અમે 201થી ઊંધા ચાલ્યા અમે 216, 215, 214, 213, 212, 211, 210, 209, 208, 207, 206, 205, 204, 203, 202, 201 અને રોજના 8 સર લઈ જઈ આવી છે. એક અક્ષર અને હાઇલાઇટ કરવાની જે પરમાત્મા છે આપણે બ્રહ્મ ચિદાકાશ પરમાત્મા એક જ સ્વરૂપ છે. એટલે કોઈ પણ શબ્દ આવ્યો હોય બ્રહ્મ કે ચિદાકાશ કે પરમાત્મા તો આપણે એક અક્ષર હાઇલાઇટ કરીએ. તો આમ તો 216 શબ્દ છે પણ 16 શબ્દમાં જ આપણને લાસ્ટમાં તો બધું તાત્પર્ય હોય મર્મ. તો આ પ્રકાશ છે ને એવું નથી. એટલે અતિશયોક્તિ નથી કરવાની, સારું લગાડવાનું નથી ભણવાનું. શું ફેર છે? આ સ્વયં પ્રકાશ પોતે છે, આખો એબ્સોલ્યુટ છે એ જ છે, એમાં બીજું નથી એવું કેમ? એટલે અતિશયોક્તિ ફિલોસોફીથી નહીં બોલવાનું, તત્વજ્ઞાનથી નહીં બોલવાનું, શબ્દોથી નહીં બોલવાનું, બુદ્ધિથી નહીં બોલવાનું. આપણે આટલા વર્ષોથી અમે પ્રકાશથી આપણે રહ્યા છીએ તો શું અનુભવ? હે બોલો. જે છે એની વાત છે, જે છે એની વાત છે, જે છે એનો પ્રકાશ છે, જે તત્વ છે, જે તત્વ છે એ સત છે, ચૈતન્ય છે, આનંદ છે, પરમ શાંતિ છે, એનો જ પ્રકાશ છે. એનો જ પ્રકાશ બરાબર સમજે? એમાં કોઈ કે નથીનું કેમ આવે? સાંભળનારા મનમાં જે ભ્રાંતિ છે એ દૂર કરવા માટે વધી છે કે આ નથી, આ નથી, આ નથી. શું વસ્તી છે? પછી કે ને આ નથી, આ નથી, આ નથી. સાંભળનારા મનમાં જે ભ્રમ છે ને એ ભ્રમ નથી એ કહેવા માટે વધી કે નથી, નથી, નથી. મુખ્ય પ્રયોજન જે પ્રકાશ પોતે જ પ્રકાશ છે. પ્રકાશ પોતે જ સ્વયં પ્રકાશ પોતે જ પ્રકાશ છે. મુખ્ય પ્રયોજન સ્વયં પ્રકાશ પોતે જ પ્રકાશ. પ્રયોજન નહીં પણ મુખ્ય તત્વ. પ્રયોજન તો ઉદ્દેશ થાય, ઉદ્દેશ નહીં. આમાં ઉદ્દેશ નથી, છે પોતે માચિદાકા સ્વયં પ્રકાશ માચિદાકા સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન અને સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા, પાછો તો શાસ્ત્ર ગુરુની અપેક્ષા. ઉપચાર નથી, આ પ્રક્રિયા નથી. અને સ્વયં ચિત્ત સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. હા તમે શું કહો? એમણે કીધું સાચું કીધું.
હા, આ છે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. આમાં છે એ જ છે, નથી એવું કંઈ નથી, એવું બાદ કરવાનું એવું કંઈ છે જ નહીં. આખો અનંત સંપૂર્ણ આકાશ ભરીને આખો અનંત ભરેલો પ્રકાશ છે. અને આ જ સ્વરૂપ છે, સ્વસ્વરૂપ પોતે જ છે. અને આ જે યોગ વાસિષ્ઠમાં કહ્યું છે એમાં જે દ્રશ્ય નથી, એની કોઈ સાપેક્ષતા પરિચ્છિન્નતા નથી. અને પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અપરિચ્છિન્ન છે, નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ છે એવો પ્રકાશ કરવામાં આવ્યો છે. એક નથીનો ઉપચાર કરીને છે એને બતાવવામાં, એનો પ્રકાશ કરવામાં નથી ને નથી કઈ નહીં. એવી રીતે પણ છે અને છે કેવો પણ નથી અને પોતે જ છે. પછી નથી અને નથી કેવો પણ તો હોય જ નહીં. પરમાત્મા તમે ન કહો એ શબ્દ નથી, એ તો પ્રકાશ છે. તો પ્રકાશ તો છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ તો પોતે જ છે. અને એમાં નથી એ તો કે છે કેવા પણ સૂર્ય ન કહેતો હોય, સૂર્ય પોતે સૂર્ય છે. અને એમાં રાત્રિનો અંધકાર નથી ન કહેતો હોય ને, એવી રીતે આ પરમચિદાકાશ સ્વયં સર્વત્ર સદા. એક બીજો નાનો ડિફરન્સ એ છે કે યોગ વાસિષ્ઠમાં તત્વજ્ઞ એ પણ એવી રીતે રજૂઆત છે કે જો પ્રકાશથી ન જાણે ને તો જાતે કરે ને તો એ આ દેહમાં આ જીવ હું છું એને જ ઉપચારથી કંઈક કરીને હું આત્મ સાક્ષાત્કાર કરું અને બ્રહ્મ પોતાને આ દેહ જાણતો હોય, અભિમાન માનતો હોય, અહંકાર હોય એને જ એ બ્રહ્મ કહી દે એવા ચાન્સીસ વસિત એમ કે હું વસિત નથી નથી. એમ. હા, અને અનંત સુધી ચિદાકાશ આમાં આમ શંકા રહે ના જરાય નહીં. નહીં, અને પરમ શાંતિ રહે જ કે હા, સંપૂર્ણ પરમ પ્રકાશ રહે અને રહેલો જ છે જ, આવતો નથી. છે કે નહીં પરમ પ્રકાશ છે કે નહીં, પરમ આનંદ છે કે નહીં, પરમ શાંતિ છે કે નહીં. અને કોઈ જે કાંઈ નથી એવી દ્વૈત ભ્રાંતિ નડે છે, જરાય નહીં. કોઈ વૈકલ્પિક ભ્રમ નડે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ કેટલું સરળ. એટલે क्योंकि महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. महाचिदाकाश परम कैवल्य परम शांति શું બાકી. महाचिदाकाश સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. કેટલું એવું લાગે કે આ બધું છે આખું યોગા છે તેમાં આ શબ્દાક્ષર જડે જ. ના, ના. હવે શબ્દકોશના શબ્દો જ છે. આ જો શબ્દથી જુઓ તો શબ્દકોશના જ છે, અને આ શબ્દકોશ. પણ આ શબ્દકોશ છે અને આ શબ્દો છે, તો આ શબ્દો છે પ્રકાશ છે શબ્દોનો. અને પહેલા શબ્દો છે મથામણ. સમજે? હવે પ્રકાશ તો સ્વયં પ્રકાશ છે, એ તો સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છે. એમાં તો કંઈ કરવાનું નથી, તો પોતે જ છે. અને આ તો કેવું છે કે નથી એમાં મથી ને છે ને સિદ્ધ કરવું, એટલે ઠેકાણું જ ન પડે. છે નથી એમાં જ મથ્યા કરે, એવું નથી થતું. તમે દાખલા તરીકે તમે આ પ્રકાશ ન જાણ્યો હોય તો તમે વિચારવાણી શબ્દ ફર્યા કરો. શબ્દો અને આને કેમ યાદ રાખવું ને પછી કેમ. અને આ જે નથી એમાં કંઈક સાચું સિદ્ધ કરવાની મથ્યા કરો. પણ આમાં ખબર પડી જાય કે પ્રકાશ છે ને બીજું કાંઈ શું કે નથી. બહુ સરસ. હવે તો ક્લિયર છે ને, સંપૂર્ણ પ્રકાશ છે. એમાં હું તો તે ના થયું છે ને, રહ્યું છે ને, ગયું છે, સારું છે ને, ખોટું છે. શું આ સ્વપ્ન છે? વસિત કે સ્વપ્ન ગમે તેવું ભાસી શકે, પણ કાંઈ નહીં. એટલે આ બધું ગમે તેવું ભાસી શકે, કાંઈ નહીં. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આ ક્યાંય મળે જ નહીં. આખું યોગા છે એટલે માથું થઈ જાય. ભાગવતના, ગીતાના, ઉપનિષદના, વેદાંતના મળે. અરે તમારું મગજ તો જાય. અને જે લોકો વેદાંતના બ્રહ્મજ્ઞાન ભણ્યા જ ને તે લોકો ભૂમે ઘુમાવે. બોલો, ગમે ને ભમાવે. અને એના ઉદ્દેશ તો બીજા જ હોય. આ માયામાં જ હોય બધું. હવે તો ભેગું કરવું, બોલબાલા કરવું, આવું અને આમાં કાંઈ જોવે જ નહીં, જોવે એવું જ નથી. મહાચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, તમને કંઈ મળે જ નહીં. હું જગત ગુરુ છું, હું અવતાર છું, હું ભગવાન, હું ઈશ્વર વિભૂતિ છું, હું રીતિ સીધી ચમત્કારના આશીર્વાદને કૃપાથી તમારી મનોકામના પૂરી કરનારો છું. હું સાક્ષાત્કાર કરાવું, હું ઈશ્વર સાક્ષાત્કાર.
ઈશ્વર સાક્ષાત્કાર હા વપરાતા વ્યક્તિને વાળા કરો મત વસીટ આમને શું કે આ પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવણી ચતુરાઈ આ મહત્તમ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત માટે પરપોટા જેવા પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવણી ચતુરાઈ આ મહત્તમ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત માટે પરપોટા જેવા આ કોણ કે હવે ચાલુ થઈ ગયા છે. હા આપણે આ બાજુ આવીએ આપણે આ બાજુ આવી જાય એટલે લોકો આગળ આવે. ક્યાં પલળો છો તમે? નથી પલળતા ને તો ઉપર છે જ ને ઉપર છે ને બધું પણ જર્મન જ છે. હા ભલે બેસો હમણાં આ તો અમી છાંટણ જ છે ને. ક્યાં વધારે ક્યાં આવે છે અમી છાંટણ જ છે ને. હવે એને આનંદ ન થાય આમ દેવો પુષ્પવૃષ્ટિ ન કરી વસતમાં રામ એમાં સંવાદ થાય તો દેવો પુષ્પવૃષ્ટિ કરે રામ છે આ દેવો પુષ્પવૃષ્ટિ જ કરે અહીં ન કરે ક્યાં કરે તમારે ઘરમાં કરે કેટલું સહજ પરમ શાંતિ નથી સહજ પરમ પ્રકાશ નથી સહજ પરમ આનંદ નથી કાંઈ બાકી નહીં અનુભવ છે ભાઈ પૂર્ણ શું છે તો પૂર્ણ જ છે એના શું છે હું બીજું ક્યાં છે નથી પણ પછી ખરેખર સાંભળનાર પણ એને એ જોતું હોય શું કરે અને કાંઈક બીજું સંદર્ભ ભર્યું હોય કચરો તો પછી તો આ ક્યારે મળશે આ વસ્તુ અને આ દાનને બીજા નામરૂપ અને આવો પ્રકાશ મળ્યો પછી એને એવું થાય કે હું શું કરું શું ન કરું જીવું કે મરું થાય ક્યાં છે જ જેનો પ્રશ્ન છે એ તો કાંઈ છે જ નહીં. પ્રશ્નનો તો કાંઈ અને જે પૂર્ણ છે તે પૂર્ણ છે જ નથી. પૂર્ણ તો પૂર્ણ જ છે એ ક્યાં જન્મે મરે અને જન્મે મરે એવું પૂર્ણમાં ક્યાં છે એવું કંઈ છે જ નહીં. અંદર સાચું જાગવાની ધગસ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ અચિરેણાધિગમ. બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિવાળા જ્ઞાનોની કશી જરૂર નથી. જો પતી ગયું કેટલું બધું સાફ થઈ એક જ વાક્યમાં હા એક જ વાક્યમાં કેટલો બધો અંદર બધું સાફ ફરી હવે બધા જ ચાલે નામરૂપ બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિવાળા જ્ઞાનોની કશી જરૂર નથી. માત્ર હું એવો કાંઈ પણ પદાર્થ જ નથી એવી રીતે અહંકારનો ત્યાગ કરવાથી મોક્ષ સુખ મળે છે. અહીં બેઠા બેઠા પરમ આનંદ પરમ શાંતિ કાંઈ કરવાનું નથી માત્ર હું છે એ કાંઈ નથી એટલે સીધો એ છે એ જ મોક્ષ છે જે છે પછી તો એ જે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય એ જ એટલે જે હું કાંઈ નથી એનું જ બધું દુઃખ છે ને શાંતિ અને હું કાંઈ નથી તો પરમ આનંદ ને પરમ શાંતિ છે જ. આ ભૂતની જેમ ભમે જ કોણ પરમાત્મા ભમે કે હું અને હું નથી તો ભ્રમણ કંઈ ભમર ભાઈ છે જ ને એવો આનંદ છે એટલે અહીંયા ઢાંકેલું જ નહીં બધું કંઈ પડતો નથી પડે નહીં ને આ બાંધ્યું છે ને આ જેટલું રહે એટલું હવે આપણે કેટલું 10 મિનિટ છે એટલે આપણો તો થયો ને પ્રકાશ તો ફૂલ થયો ને હે
આપણે આ બાજુ બસ. આ તો બાંધેલું બસ. ચાલો ચાલો ચાલો. બીજા નામરૂપ સંબંધી ભ્રાંતિવાળા જ્ઞાનોની કશી જરૂર નથી. માત્ર હું એવો કાંઈ પણ પદાર્થ જ નથી. એવી રીતે અહંકારનો ત્યાગ કરવાથી મોક્ષ સુખ મળે છે. માટે તમે તેવી ભાવના કરતા રહો. હવે આ વસ્તુ ચોખ્ખી છે કે કોને કેવી રીતે જ્ઞાન, કોને જ્ઞાન થાય ને કોને ન થાય. તો અહંકાર ન રાખે એટલે જ્ઞાન જ. અને જ્ઞાન છે એ પરમાત્મા. અહંકાર રાખે એટલે જ્ઞાન થતું. હું તો અહંકારનો અર્થ શું કરે છે? હું દેહ છું એ અહંકાર. અને અહંકારનો અર્થ, અહંકાર નથીનો અર્થ શું થયો? કે આત્મા છે એ પરમાત્મા. પછી બોલે રાખે હું દેહ છું અહંકાર, અને બોલે હું આત્મા પરમાત્મા, એમ નહીં. પછી બોલવાનું નથી. પછી પરમ શાંતિ છે. પછી પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ. અહંકાર હોય તો બ્રહ્માંડ હોય, અને અહંકાર ન હોય તો એ સ્થિર હોય, પેલો અસ્થિર હોય. અહંકારનો પરમાત્મા સ્થિર છે. એ તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. એમાં બીજો આભાસ તો કાંઈ છે. એમાં શું છે? એ પરમ શાંતિ છે. અને શાંતિ ન હોય. અહંકાર પરમાત્મા બોલતો હોય ને તો એનો એ શબ્દ જ હોય, એને કાંઈ ન હોય, શાંતિ ન હોય, સ્થિર ન હોય. અને અહંકાર ન હોય ને તો પરમાત્મા ન બોલતો હોય ને તો એ પરમાત્મા હોય. પરમાત્મા શબ્દ પરમાત્મા નથી. પરમ પ્રકાશ પરમાત્મા છે, પરમ આનંદ પરમાત્મા છે, પરમ શાંતિ પરમાત્મા છે. પરમાત્મા શબ્દ પરમાત્મા. એટલે અમે કીધું કે બ્રહ્મ શબ્દ પણ કલ્પિત આવી. તમે સૂર્ય નો કહો તો સૂર્ય છે. એમ તમે પરમાત્મા નો કહો તો પરમાત્મા. ચિદાકાશ નો કહો, સચ્ચિદાનંદ નો કહો. એ લોકો શબ્દોથી રહ્યા છે અને અહંકારથી રહ્યા છે. એટલે ભમ્યા કરે. એટલે ન તો સ્વરૂપનું ઠેકાણું અને ન તો આમાં જાણે અડકવા થયો હોય એટલે ભમ્યા કરે, ભટક્યા કરે. ગલી ગલીમાં કૂતરા જેવો છે, ગલી ગલીમાં ભટક્યા કરે પૈસા માટે, ભોગો માટે. એવું કંઈ માણસ તરીકે માણસ શાંત થાય. ચાલો ભાઈ, આપણે આ સાચો પ્રકાશ મળ્યો છે. સાચો પ્રકાશ છે અને સાચો પ્રકાશ રહેવો. પછી ખોટો અંધારામાં અટવાનું, ખોટાવાનું, ટીકાવાનું જરૂર નથી. સ્વપ્નમાં જોવામાં આવેલા પદાર્થોના સ્વરૂપ વિશે જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય છે. એટલે તે પદાર્થો પુરુષને રંજન કરી શકતા નથી. એ પદાર્થો મિથ્યા રૂપે દેખવામાં આવતા હોવાથી સાચે સાચા હોતા સુદ્ધા નથી. એ પ્રમાણે અજ્ઞાન દશામાં અનુભવેલા હું અમુક છું અને આ જગત છે એવા અહંકાર આદિ પદાર્થો પણ તત્વજ્ઞ પુરુષને રંજન કરી શકતા નથી. જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, જે અનંત ચૈતન્ય પ્રકાશમાં જાગૃત છે, તો એને પછી આ હું છું ને જગત ત્યાં સ્વપ્ન પછી એને આનંદ આપી શકતા નથી. સમજે? જાગ્યો નથી એને એમ લાગે છે કે આ સાચું છે. એને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. તો એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, અનંત ચૈતન્ય શાંતિ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ. એને પછી ખબર છે કે આ તો છે જ નહીં. પછી નથી. જેમ જાગૃતને સ્વપ્ન આનંદ આપી શકતો નથી, તેવી રીતે એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિમાં જાગૃતને પછી આ આનંદ આપી શકતો નથી. સરસ. હું અમુક છું અને આ જગત છે એવા અહંકાર આદિ પદાર્થો પણ તત્વજ્ઞ પુરુષને રંજન કરી શકતા નથી. તે પદાર્થો મિથ્યા રૂપે પ્રતીતિમાં આવતા હોવાથી તે સાચે સાચ હોતા સુદ્ધા નથી. જેમ વનના કોઈ એક વૃક્ષની અંદર ભ્રમ હોય એને હું છું ને આ બધું પદાર્થો છે ને એવું એને ભ્રમ હોય. પણ જેને
જ્ઞાનથી અજ્ઞાનનો ભ્રમ નાશ પામે છે. અને જેને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિમાં જાગૃત થઈને એ સ્વરૂપમાં રહ્યો છે, અનુભૂતિ છે. તો પછી એને આ ખબર છે કે આ અજ્ઞાનનો ભ્રમ જ છે જ નહીં, આ હું ને આ પદાર્થો જ છે જ નહીં, આમાં એને આમ રાખે. જ્ઞાન અજ્ઞાનનો ડિફરન્સ, જ્ઞાનીને અજ્ઞાનીને કોઈ મેળ ન ખાય. કારણ કે અજ્ઞાનીને એનું અજ્ઞાન જોતું હોય, અજ્ઞાનનો ભ્રમ જોતો હોય, હું છું ને આ પદાર્થો છે. અને જ્ઞાનમાં તો આનંદ ચૈતન્ય પ્રકાશ છે, આનંદ ચૈતન્ય શાંતિ છે. હવે ક્યાંથી મેળ થાય? આ સૂર્યને ને ઉલ્લુના પઠ્ઠાને ક્યાં કુવડને શું મેળ થાય? રહેવાનું રહેવાનું વેકેશન ક્યાં ચાલુ થઈ ગઈ વેકેશન આજે આવીને જવાનું એવું કેવું કર્યું? જેમ વનના કોઈ એક વૃક્ષની અંદર મનુષ્યને પોતાના મનની ભાવનાને લીધે અસત્ય રીતે યક્ષની ભ્રાંતિ થઈ આવે છે, અને જેમ યક્ષ એટલે ભૂત, અંધારામાં ભૂતનો ભ્રમને ભય થાય છે ને, તેમ જેમ યક્ષની ભ્રાંતિ થઈ આવે છે, અને જેમ કોઈ એક ગંધર્વને પોતાની માયા વડે ભાવનાને લીધે કલ્પી લીધેલું ગંધર્વનગર પોતાના મનુષ્યો સહિત દેખવામાં આવે છે, તેમ જીવ પણ પોતાની ભાવનાને લીધે અસત્ય રૂપે જ જન્મ મરણ આદિ સંસારને અનુભવે છે. ભાવના એટલે પોતાની કલ્પના પ્રમાણે એને એમ લાગે હું છું, આ પદાર્થ છે, પ્રાણી પદાર્થ વ્યવહાર છે, આવું છે, અને અસત્ય છે, પણ એ અજ્ઞાનના ભ્રમને લીધે એ સાચું લાગે. એના જ્ઞાન થાય, એનો અસત્ય ભ્રમ ટળે છે, અને પછી એને સાચા અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિનો અનુભવ થાય. અને પછી એના જન્મ મરણને સંસાર ભ્રમ એને રહેતો પછી ફરી આવતો હોય ને. જેમ ભ્રાંતિ વડે કલ્પાયેલો યક્ષ અને ભ્રાંતિ વડે તેના ભોગ્ય રૂપે કલ્પાયેલું તેનું નગર એ બંને સત્ય નથી, છતાં પણ પરસ્પર ભોગતા ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા થઈ રહે છે, તેમ અહંકાર અને જગત ભ્રાંતિ રૂપ જ મિથ્યા છે, છતાં ભોગતા અને ભોગ્ય રૂપે કેમ જાણે તે સત્ય હોય તેવા ભાષા કરે છે. જેમ કોઈ એક શૂન્ય જંગલની અંદર કશું આવરણ ન હોવાને લીધે અનેક યક્ષો ભ્રાંતિ રૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે, તેમ અનંત આત્મસત્તાની અંદર 14 લોકના જીવો ભ્રાંતિ રૂપે ખડા થઈ જાય છે અને જોવામાં આવે છે. હું યક્ષ રૂપે ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના કરવાથી જેમ યક્ષ ભાવ જતો રહે છે, તેમ ચિત્ત પણ હું ભ્રાંતિ માત્ર જ છું અને મિથ્યા છું એમ સમજી લઈને તેવી ભાવના રાખવાથી ચિત્તનું ચિત્તપણું જતું રહે છે અને તે પોતાના તાત્વિક સ્વરૂપરૂપ ચૈતન્યપણાના ભાવને પ્રાપ્ત થાય છે. માટે તમે કલ્પનાઓનો અને આશંકાઓનો ત્યાગ કરી અમુકનો ત્યાગ કરવો અને અમુકનું ગ્રહણ કરવું એ વાતને પણ પડતી મૂકો. ઈચ્છા માત્રને પ્રસરવા ન દો અને તમારા પોતાના આત્મ સ્વરૂપમાં શાંતિથી વિશ્રાંતિ કરો. દ્રશ્યની સત્તા જ સંભવતી નથી, દ્રષ્ટાની સત્તા વડે જ એ સત્તાવાળું છે. એટલે તે દ્રષ્ટા રૂપે જ સર્વત્ર પ્રસરી રહ્યું છે, અથવા તો તે દ્રશ્યરૂપ પણ નથી, કેમ કે દ્રષ્ટાનું તત્વ પરમાર્થ દ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્ય રૂપ છે અને તેમાં તુચ્છ દ્રશ્ય ભાવનો આરોપ કેમ થઈ શકે? વસંત ઋતુના રસનો સમૂહ જ જેમ ડાળીઓ રૂપે અને વેલાઓ રૂપે થઈ જાય છે, તેમ આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જ આ સૃષ્ટિને આકારે થઈ રહે છે. જે આ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ છે તે જ વિવર્ત રૂપે જગતના જેવું ભાસી રહ્યું છે. તેમાં દ્વિત્વ, એકત્વ કે ભેદ અભેદ વળી સી રીતે સંભવે? માટે તમે પોતાનું સ્વરૂપ મેળવી મુક્ત થઈ રહો.
તમે ચિદાકાશરૂપ થઈ રહો, પરમ આનંદરૂપી રસનું પાન કરો અને મોક્ષ સુખરૂપી નંદનવનની અંદર નિઃશંકપણે સુખથી રહો. અરે મનુષ્યરૂપી મૃગો, આ અતિ શૂન્ય સંસારરૂપી અરણ્ય ભૂમિમાં ગાડા જેવા થઈ આમ કેમ ભટક્યા કરો છો? અરે ખરી અરે મનુષ્યરૂપી મૃગો, આ અતિ શૂન્ય સંસારરૂપી અરણ્ય ભૂમિમાં ગાંડા જેવા થઈ આમ કેમ ભટક્યા કરો છો? તમે આમ ત્રિલોકરૂપી ઝાંઝવાના જળ વડે છેતરાઈ અંધ બુદ્ધિવાળા બની આશા વડે વેરાઈ જઈ અને દુઃખી થઈ આમ તેમ નકામી દોડાદોડ કરો નહીં. અરે મનુષ્યરૂપી મૃગો, રૂપ રસ આદિ બાહ્ય ભોગો અને મનમાં કલ્પેલા માનસિક ભોગોરૂપી ઝાંઝવાનું જળ પીવા માટે તમે નકામી મહેનત કરી આયુષ્ય ગુમાવો નહીં. જગત તો એક ગંધર્વનગરના જેવો આભાસ માત્ર છે. તેની અંદર વિવેકનો નાશ કરનાર અહંકારનો ભારે બોજો ઉપાડી તમે તમારો નાશ કરો નહીં. સુખ પરિણામે પીડાકારક હોવાથી દુઃખરૂપ જ છે અને છેવટે મરણ તુલ્ય મહાકલેશ ઉત્પન્ન કરનારા છે. તે તરફ તમે દ્રષ્ટિ જ કરો નહીં. જેમ તિમિર રોગવાળાને ભ્રાંતિ વડે આકાશમાં કેશ, મચ્છર આદિના જેવા આકારો દેખવામાં આવે છે, તેમ અવિવેકીઓને ચિદાકાશમાં ભ્રાંતિથી જગત જણાય છે. આ દેખાવું તે બ્રહ્માકાશમાં રહેલી અજ્ઞાનરૂપ શ્યામતાને લીધે છે. તો તમે તે તરફ જાઓ નહીં. તમે તો ભ્રાંતિ વિનાના પોતાના શુદ્ધ સ્વરૂપમાં યોગ્ય અનુભવ દ્વારા પરિણામ પામી રહો. એ મનુષ્યો વાયુ વડે ચપળતાવાળા અને ઉપરની શાખાના ભાગમાં રહેલા કોઈ પીપળાના પાનની અંદર પડેલા ઝાકળના જળબિંદુના જેવા ક્ષણભંગુર એવા મનુષ્ય દેહવાળી આ સંસારરૂપી અર્ધ ગર્ભ શૈયામાં જ તમારે સૂઈ રહેવાનું નથી. અંધ ગર્ભ શૈયાની નીચે ટિપ્પણી છે. અંધ ગર્ભ શૈયા આંધળા અપંગ બાળકને સુવાની ગોદડી અથવા અંધકારવાળી ગર્ભ શૈયા એટલે ગર્ભાશય. કોઈ પીપળાના પાનની અંદર પડેલા ઝાકળના જળબિંદુના જેવા ક્ષણભંગુર એવા મનુષ્ય દેહવાળી સંસારરૂપી અંધ ગર્ભ શૈયામાં જ તમારે સૂઈ રહેવાનું નથી. તમારે તો અનાદિ અને અનંત એવા પોતાના સ્વરૂપમાં જ અખંડિતપણે સ્થિર થઈ રહેવાનું છે. દ્રષ્ટાને દ્રશ્ય સંબંધી દશામાં દોષરૂપે દેખાતા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે તમે હેરાન ન થાઓ. આ સંસાર અવિવેકી પુરુષોની દ્રષ્ટિમાં સત્ય ભાસે છે, પણ વિવેકી પુરુષોની દ્રષ્ટિમાં તે કાંઈ પણ નથી. અને સર્વ બાધના અવધિભૂત જે કાંઈ સત્ય અવશેષ રહે છે તેનું કશું નામ પણ નથી. તૃષ્ણારૂપી લોઢાની સાંકળ વડે વીંટાયેલા આ સંસારરૂપી પાંજરાને સિંહની પેઠે બળાત્કારથી તોડી નાખી તમે સર્વથી શ્રેષ્ઠ સ્થિતિ મેળવો. અમુક હું છું અને અમુક મારું છે એવા અભિમાનરૂપી ભ્રાંતિની શાંતિ કરવી એટલું જ માત્ર મુક્તપણાનું સ્વરૂપ છે. આ વાત યોગી પુરુષ ગમે તેવી દશામાં રહ્યો હોય તો પણ તેને પોતાના તાબાના જેવી અને પોતાની આત્મસત્તા રૂપ જ લાગે છે. સંસાર માર્ગમાં ભટકી થાકી ગયેલા ઉદાસીન પુરુષને મુક્તતા, નિર્વાસનપણું, ઉત્તમ ત્રિવિધતાથી રહિત એવી સ્થિતિ અને જ્ઞાનનિષ્ઠપણું એ શાંતિ પેદા કરવાની ઉત્તમ વિશ્રામ ભૂમિ છે. આ જગતરૂપી પદાર્થ જેવો વિવેકીઓની દ્રષ્ટિમાં દેખાય છે તેવો અવિવેકી મૂર્ખને દેખાતો નથી, અને જેવો અવિવેકી મૂર્ખના જોવામાં આવે છે તેવો વિવેકીઓને દેખાતો નથી. એટલે તે પરસ્પર પોતાના અનુભવ પ્રમાણે એકબીજા પાસે વર્ણન ન કરી શકાય તેવો પોતાના અનુભવે સમજાય તેવો રહે છે. જેમ આકાર ભેદ વડે જુદી કલ્પાયેલી જળમય ગંગા, ગોદાવરી આદિ નદીઓ સમુદ્રના જળમાં મળી ગયા પછી જુદી જોવામાં આવતી નથી, તેમ ભ્રાંતિની શાંતિ થઈ ગયા પછી જગત આભાસ રૂપે દેખાતા છતાં બ્રહ્મ સત્તાથી જુદું દેખાતું નથી. વિશેષ કરી મુક્ત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને આ જગત તેના ભેદભાવ સાથે રહ્યા છતાં
બ્રહ્મમાં ગળી ગયેલું જણાય છે અને પોતાની સત્તાવાળું પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર દેખાય છે. બળેલા ઘાસની રાખનો સમૂહ જેમ પવન આવતા ઉડી જઈ ક્યાંક જતો રહે છે, તેમ સત્પુરુષોને પોતાના આત્મામાં શાંતિ મળતા આ જગત કોણ જાણે ક્યાંય જતું રહે છે. જગત બ્રહ્મરૂપી પદાર્થનો વિવત રૂપે દેખાતો એક આકાર વિશેષ છે અને બ્રહ્મનો જે અર્થ છે તે જ તેનો અર્થ છે. આમ સમજાય તો તે ઉત્તમ છે, પણ જે છ વિકારથી ફેરફાર પામ્યા કરે તે જગત એમ અર્થ કરવામાં આવે તો તે અર્થ ઉત્તમ નથી. વિશેષ જ્ઞાન વડે રહિત એવા બાળકને આ સર્વ પદાર્થો જેવા સામાન્ય રૂપે દેખાય છે તેવા જ વાસના ક્ષીણ થઈ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનારા વિવેકી પુરુષને પણ દેખાય છે. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે, સર્વની નીચે ટિપ્પણી છે. અહીં વિવેકી પુરુષની આત્મનિષ્ઠા અને ઇતર પ્રાણીની વિષય નિષ્ઠા એમ પરસ્પર વિરુદ્ધ સ્થિતિ બતાવવાનો મુખ્ય આશય છે. આ વિશે વિશેષ જોવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 69મો શ્લોક અને ટીકા જુઓ. તેવા જ વાસના ક્ષીણ થઈ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનારા વિવેકી પુરુષને પણ દેખાય છે. સર્વ પ્રાણી માત્રની જે રાત્રિ છે તેમાં જીતેન્દ્રિય વિવેકી પુરુષ જાગે છે અને જેમાં વિષય સુખમાં સર્વ પ્રાણી માત્ર જાગતા રહે છે તે સત્યનું અવલોકન કરનારા વિવેકી પુરુષની રાત્રિ રૂપ જ લાગે છે. સર્વ મનુષ્યની અજ્ઞાનરૂપી અંધકારનું પડ આડું આવી જવાથી સુષુપ્તિ અવસ્થાની પેઠે આત્મતત્વ અજાણપણે રહ્યું છે, પરંતુ તે તત્વમાં તત્વવેત્તા પુરુષો નિરંતર જાગ્રત રહે છે. જે શબ્દ આદિ વિષયોનો ભોગ અવિવેકી પુરુષને જાગ્રત અવસ્થા રૂપે અનુભવવામાં આવે છે તે ચિત્રમાં આલેખેલ નૃત્ય યુદ્ધ આદિની પેઠે પોતાની પાસે રહેલ હોય તો પણ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં છે જ નહીં. આ જગત જન્માંદને થતા રૂપના અનુભવની જેમ ભ્રાંતિવાળું અને મિથ્યા છે, એટલે વિવેકી પુરુષને તે દેખાતું હોય તો પણ રાત્રિમાં આવેલા સ્વપ્નની પેઠે આભાસ રૂપે જ માત્ર દેખાય છે અને ન દેખાતું હોય તો રાત્રિમાં થયેલી ગાઢ સુષુપ્તિની પેઠે આભાસ રૂપે પણ દેખાતું નથી. અવિવેકીઓને દુઃખ પેદા કરનારા આ ત્રણેય લોક અવિવેકીઓને સત્ય ભાષે છે, બાકી વિવેકીઓને તે સત્ય રૂપે લાગતા નથી. જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા રૂપ આદિ બહારના વિષયના ભોગો અને મનના કલ્પેલા માનસિક ભોગો આ સ્વપ્ન છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી, તેમ આ જાગ્રત રૂપી સ્વપ્ન અવસ્થામાં પણ રૂપ આદિ બહારના વિષયોના ભોગો અને મનના કલ્પેલા માનસિક ભોગો આ જાગ્રત પણ એક જાતના સ્વપ્ન જેવું જ છે એવું જ્ઞાન થયા પછી રુચિ પેદા કરી શકતા નથી. તે જાગ્રત રૂપી સ્વપ્નમાં જાગ્રત અવસ્થા રૂપી સ્વપ્નના ભોગો વિવેકી પુરુષના ચિત્તમાં ભલે ન સ્ફુરે તો પણ પોતાના આત્મસુખમાં મગ્ન રહી મુક્ત દશાને પહોંચી ગયેલો સર્વત્ર સરખી રીતે પોતાના આત્મ સ્વરૂપને ભરપૂર રૂપે સમજનારો સર્વત્ર સમદ્રષ્ટિ હોવાથી કોઈ સાથે કશો પણ વિરોધ ન કરનારો અને પરમાત્મામાં શાંત થઈ ગયેલો એ વિવેકી પુરુષ સદાકાળ શીતળ અંતઃકરણ વાળો જ રહે છે. જેમ નીચા પ્રદેશ વિના જળની પ્રવાહ વગેરે ક્રિયા સંભવતી નથી, તેમ વિષયો તરફ નહીં ખેંચાતા વિવેકી પુરુષની પણ ધ્યાન વિના બીજી સ્થિતિ સંભવતી નથી, અથવા તો એવા પુરુષની ધ્યાન વિના પણ સદાકાળ એક સરખી સ્થિતિ રહ્યા કરે છે. બહારના પદાર્થો મનરૂપ છે અને મન છે તે જ બહારના પદાર્થ રૂપ છે. ચિત્ત જ બહારના અને અંદરના પદાર્થો રૂપે આભાસ આપે છે. અનેક તરંગોવાળા નદી, સમુદ્ર, તળાવ આદિનું સમુદ્રથી માંડી નદીના પ્રવાહ આદિ સુધીનું જળ સેંકડો ભેદોવાળું છે, પરંતુ એ બધા જળને ભેગા કરી વિચાર કરીએ તો સામાન્ય રૂપે સર્વ એક જળ રૂપ છે એમ અનુભવાય છે.
તે પ્રમાણે અનેક અર્થો અને અનર્થો વડે વીંટાયેલું મન જ બહારના અને અંદરના સર્વ પદાર્થોના આકારે પ્રસરી રહ્યું છે અને બીજા કશા પદાર્થનો તેમાં ભાસ જ નથી. જેમ જળનું અને તરંગનું જુદાપણું નથી, તેમ મનનું અને પદાર્થોનું પણ જુદાપણું નથી. જેમ પવન અને તેની ચલન શક્તિ એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે, તેમ પદાર્થ અને મન એ બેમાંથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઈ જાય છે. પારમાર્થિક જ્ઞાન વડે એ બેમાંથી એકની શાંતિ થાય છે, એટલે બંને નક્કામાં હોવાથી તથા એકરૂપ જ હોવાથી બંને સાથે જ શાંત થઈ જાય છે. વિવેકી પુરુષે જેનું સ્વરૂપ વિચારવા જતાં માત્ર સંકલ્પરૂપ જ છે એવા પદાર્થની ઈચ્છા કરવી નહીં. તેને જ્ઞાન વડે મનને પણ નિયમિત રાખવું, એટલે પદાર્થો અને મન એ બંનેની શાંતિ થઈ જાય છે. માટીની પૂતળીમાં ભ્રાંતિથી જે શત્રુભાવ કલ્પી કાઢવામાં આવ્યો હોય છે, તે ખરું જ્ઞાન થતાં ઉડી જાય છે અને તેના તરફનો ભય પણ નાશ પામે છે. તે જ પ્રમાણે વિવેકી પુરુષનું મન અને તેની દ્રષ્ટિમાં દેખાતા પદાર્થો એ બંને આભાસ રૂપે દેખાતા હોવાથી નાશ પામે છે. એ તત્વવેત્તા પુરુષની દ્રષ્ટિમાં તો એ પદાર્થો અને મન એ બંને પરમાર્થ દ્રષ્ટિએ સદાકાળ બ્રહ્મરૂપ જ થઈ રહેલ છે. આ સર્વ દ્રશ્યજાળ જે રૂપે દેખાય છે, તે કરતાં કંઈ બીજે જ અપૂર્વ રૂપે તે રહેલ છે. પરમાર્થ દ્રષ્ટિએ તે સત્તા રૂપે છે, પરમ આનંદમય છે અને તે જ હેતુ ફળ આદિરૂપ પણ છે. આમ સમજાતા સુખ દુઃખનો ભોગ, જગતને ભોગના સાધન રૂપે ઉત્પન્ન કરનારો કાળ, કાળ વડે થનારા પદાર્થોના જન્મ આદિ વિકારો, તેમનો ભોગતા જીવ અને તેના ભોગ્ય વિષયો, એ બધું તત્વજ્ઞ પુરુષને મિથ્યા લાગે છે. જેમ પડખે સૂતેલા મનુષ્યને આવેલું સ્વપ્ન બીજાના અનુભવમાં આવતું નથી, જેમ બાળકની પાસે ભ્રાંતિ વડે ખડો થયેલો હાવ બીજાના જોવામાં આવતો નથી, અને જેમ કોઈ વીર પુરુષને પિશાચની ભ્રાંતિ જ ઉત્પન્ન થતી નથી, તેમ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાની જીવોને અનુભવમાં આવતું આ જગત અને એ અજ્ઞાની જીવો સહિત દેખાતું જ નથી. કોઈ વાંજળી સ્ત્રી જેમ પોતાના મન વડે પુત્ર પૌત્ર આદિ વંશ વિસ્તાર વડે વૃદ્ધિ પામે છે, તેમ અવિવેકી પુરુષ પોતાના મન વડે જ્ઞાનીને પણ અજ્ઞાની ગણે છે, પરંતુ તેથી કંઈ તે તત્વવેત્તાના સ્વરૂપને કશી હાનિ થતી નથી. તત્વજ્ઞ પુરુષના વિચાર પ્રમાણે તો બ્રહ્મ પોતે જ જ્ઞાનનો વિષય નથી, છતાં સ્વયં પ્રકાશ હોવાથી તે જાણે પદાર્થોના આકારે થઈ રહી હોય તેમ ભાસે છે. અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ અને સર્વના અધિષ્ઠાન રૂપ એ બ્રહ્મ તત્વ જ આ સૃષ્ટિની અંદર વિવર્ત રૂપે ફેલાઈને રહ્યું છે, એમ તેઓનું સમજવું છે. તેવી જ રીતે મન પણ નામરૂપથી રહિત, વિભાગથી રહિત અને અનંત એવા પરમ તત્વરૂપ છે. નિર્મળ બ્રહ્મ તત્વરૂપી જળ જ જાણે મન બુદ્ધિરૂપી તરંગો રૂપે થયું હોય તેવું છે. એવી રીતે બહારના પદાર્થો અને અંદરનું મન એ બંને અધિષ્ઠાન તત્વની અંદર ક્યાં સંભવે છે અને તે છે જ ક્યાં? એ બધી કેવળ ભ્રાંતિ જ છે. માટે તમે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને રહો. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રહેનારા અને આકાશ જેમ શરદ ઋતુના વાદળાથી નિર્લેપ રહે છે, તેમ સદા નિર્લેપ રહેનારા સમાધિનિષ્ઠ પુરુષોને મનન કરવાનો કશો વિષય જ નથી. તેથી તેમને મનનો અનુભવ જ થતો નથી. રજ્જુના સ્વરૂપનું જ્ઞાન થતાં તેમાં થયેલી સર્પની ભ્રાંતિ જેમ દૂર થઈ જાય છે, તેમ આત્મતત્વના યથાર્થ જ્ઞાન દ્વારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ રૂપી અવસ્થાના વિભાગ વડે નાના પ્રકારના અનંત ભાવોને ધારણ કરી રહેલા અને મિથ્યા રૂપે જોવામાં આવતા સર્વ દ્રશ્ય વર્ગને જ દૂર કરી દો. તમે તમારા પોતાના નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ રાખો. જેમ બીજ ડાળી રૂપે અને ફળ રૂપે બની જાય છે, તેમ બુદ્ધિની વૃત્તિ જ બહારના અને અંદરના પદાર્થોના આકારે થઈ રહે છે. તો પછી પદાર્થો અને મન એ બંને જુદા ક્યાં રહ્યા? અને જાણવાનો કોઈ જુદો વિષય જ ન હોવાથી
એ બુદ્ધિની વૃત્તિ પણ જુદી રહેતી નથી. એટલે એ અનિર્વચનીય પરમ તત્વની અંદર જ લીન થઈ જાય છે. આમ સર્વ વિશેષ ભાવથી રહિત શાંત સ્વયં પ્રકાશ ચૈતન્ય તત્વ છેવટે અવશેષ રહે છે. પદાર્થોનું નિરૂપણ મનને અધીન છે, માટે મન જ બાહ્ય પદાર્થને આકારે થયું હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. એ તો એક જાતની ભ્રાંતિ જ છે. તે જ પ્રમાણે મનની સિદ્ધિ પણ પદાર્થ જ્ઞાનને અધીન છે. તેથી પદાર્થો સંસ્કાર રૂપે અંદર કાયમ રહી મનના આકારે થઈ રહેલો હોય એમ ભાસે છે, પણ ખરી રીતે તેમ નથી. પણ એ તો એક જાતની ભ્રાંતિ જ છે. બાકી બ્રહ્મ જ વસ્તુ માત્રનું તત્વ છે. તેથી એ બ્રહ્મ જ કારણ વિના જાણે મન રૂપે થઈ રહી હોય તેમ મિથ્યા રીતે ભાષા કરે છે, અને મન પણ કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેમ મિથ્યા રીતે ભાષા કરે છે. અને એ બંને મન અને પદાર્થ કેવળ ભ્રાંતિને લીધે બ્રહ્મની અંદર અનુભવમાં આવે છે. એ રીતે મન જો કે વિસ્તૃત પદાર્થો રૂપે થઈ રહ્યું નથી, તથાપી એ રીતે મન જો કે વસ્તુતઃ પદાર્થો રૂપે થઈ રહ્યું નથી, તથાપી કારણ વિના જાણે પદાર્થો રૂપે થઈ રહ્યું હોય તેમ લાગે છે. એ મન વીજળીના ઝબકારાના જેવું અસ્થિર અને ચપળ છે. તમે મનને પોતાના આત્મારૂપ સમજી આ સંસારમાં ભરમાઈ ગયા લાગો છો, પરંતુ તમે જો તમારા ખરા સ્વરૂપને ઓળખો તો તમે મનરૂપ નથી અને ભરમાયા પણ નથી. મન વડે જ આ આખો સંસાર ખડો થઈ જાય છે, અને તે તત્વજ્ઞાન વડે સમી જાય છે. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે, તેમ પરમાત્માની અંદર ભ્રાંતિ વડે જુદા કલ્પાયેલા પદાર્થોમાંથી મનુષ્યો નક્કામાં દુઃખી થયા કરે છે. હું એવું કાંઈ છે જ નહીં એમ અભાવની ભાવના કરવી એ જ ખરું જ્ઞાન છે, અને એ જ્ઞાનથી પાછું આ ભવમાં અથડાવવું પડતું નથી. સદા મુક્ત પરમ તત્વથી જુદો હું એવો બીજો પદાર્થ છે એમ અહંકારની જો સત્તા માનવામાં આવી તો તે કેવળ દુઃખકારક છે અને ભ્રમરૂપ જ છે. હું ઝાંઝવાના જળના જેવો સાવ મિથ્યા છું અને શૂન્ય સ્વરૂપવાળો છું એમ તત્વજ્ઞાન વડે સમજવામાં આવે તો હું એવા વ્યવહારના આધારરૂપ અહંકાર સમી જાય છે. જળ જેમ પોતાના સ્વાભાવિક રૂપને ન છોડતા તરંગરૂપ થઈ જાય છે, તેમ બ્રહ્મ જ સૃષ્ટિમાંના આરંભકાળમાં સર્વજ્ઞતાને લીધે સર્જવાના પદાર્થોનો નિશ્ચય કરી પોતે હિરણ્યગર્ભરૂપ થઈ જાય છે. પછી એ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરીને બહારના અને અંદરના સર્વ પદાર્થ રૂપ થઈ રહે છે. જેમ મૂળથી માંડી ઠેઠ ડાળીની ટોચ સુધીમાં વૃક્ષની એક જ સત્તા છે, તેમ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એ સર્વમાં જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી એક જ બ્રહ્મ સત્તા રહેલી છે, અને તે અત્યંત નિર્વિકાર છે. જેમ લાખો યોજન સુધી ફેલાઈ ગયેલા જેવું જણાતું નિર્મળ આકાશ એક જ છે, તેમ જ્ઞાતાથી માંડી જ્ઞેય સુધી સર્વ અખંડિત એક પરમ તત્વરૂપ જ છે. જેમ આકાશ સર્વમાં રહ્યા છતાં પોતાના શૂન્યપણાને લીધે નિર્મળ છે અને એ એક જ છે, તેમ પરમ તત્વ જ્ઞાન જ્ઞેય આદિ દશામાં રહ્યા છતાં નિર્મળ છે અને એક જ છે. જેમ ઘી ઘટ થઈ જતા પોતાનો આકાર પથ્થર જેવો કઠિન કરી દે છે, તેમ એ ચિન્મય પરમ તત્વ જાણી જોઈને પોતે જ્ઞેયરૂપ બની જઈ પોતાના આત્માને ચિત્તરૂપ કરી દે છે. દેશકાળ વિના આત્મતત્વ પોતાના વાસ્તવ સ્વરૂપને ભૂલી જઈ ચિત્તરૂપે બની જાય છે, પરંતુ વસ્તુતઃ એ તત્વ એક જ છે અને વિવર્ત રૂપે અનેક રૂપે થઈ રહેલ હોય એમ દેખાય છે. જો કે શુદ્ધ ચિદાત્માની અંદર અજ્ઞાન આદિનો કશો સંભવ નથી, છતાં જિજ્ઞાસુઓને પરસ્પર બોધ થવાને માટે અજ્ઞાન દશામાં અવિદ્યાની કલ્પના કરવામાં આવી છે. મોક્ષના અધિકારી મહાત્મા પુરુષો તત્વજ્ઞાન વડે મૂળ અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી પોતાના આત્મામાં જ ગળી જાય છે, કૌંસમાં લય પામી જાય છે, અને આત્માના અનુભવ વડે પોતાના સ્વરૂપનું અનંતપણું જાણ્યા પછી તે નિરતિશય આનંદ વડે શાંત રહે છે.
તથા ભ્રાંતિનો અભાવ હોવાને લીધે કશા વિક્ષેપને નહીં પામતા તે નિરંતર સમાધિમાં જ વિશ્રાંત થઈ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મૈક્યતાનો ઉપદેશ નામનો સર્ગ 43મો સમાપ્ત. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं. વચનાનું આપી દેજો બાકીઓને, વચનાનું આપી દે ત્રણે પ્રસાદ આપો. જેને બાકી હોય ગમે એક કેટલો એને બાકી હોય લઈ લો. એમ એક જ કાર્ડ આપે. ના ના એમને લેવા દે ને. ના ના એવી રીતે નહીં, પણ એ અલગ અલગ રહેશે એટલે આપો આપો આપો. એ અલગ રહેશે ને, બે અલગ રહે. ઘર એક ઘર ક્યાં છે? બે ઘર છે ને. શાંતિ આનંદ મંગલ. જો એક જ વસ્તુ આપો, ત્રણ વસ્તુ આપો જેને બાકી હોય ત્રણ લેમિનેશન ને સ્ટીકર અને એક કાર્ડ. નવા હોય પહેલી વાર હોય એને આપો. અને પ્રસાદ લેશે ને વિશ્વા માટે શક્તિ રહેશે. જેટલો પ્રભુ એને શું છે એનું જેવું બોલે ને સમજાતું वो खुला में रहे ना और जो बंद जैसा लगता है ना तो श्वास में दर्द वही वही શું કરવાનું? ये क्या कमा आने साथे थोड़ी થોડી સાથે प्रसाद से अपना प्रसाद मामा ने आगे जाऊँ पास અત્યારે ક્યાં છે? મામન પ્રભુને એ લોકો ડૉક્ટર પ્રભુને એ લોકો 17મી પછી જવાના છે, એટલે એમની જોડે પાછા જવાના છે. ત્યાં દિલ્હી જવાના છે, એટલે એમને એમની જોડે જવું છે. આ અત્યારે જે કહે છે એના પરથી અમે કહીએ છીએ. अरे होता है बेबी હવે જવાનું છે. तो सत्य था હવે જવાનું કે છે? પેલા જવાનું નહોતું કે શું? आइले कैंसर तो जवानी तो जवा दो अपने साथ में. हाँ तो अब साथ में ही जाने का. साथ में टिकट करेगी नहीं, નહીં કરાવી. लेकिन साथ में जवा देगा बस. एकला नहीं रहवा देता. હા हाँ ठीक है जाने. हाँ ठीक है. प्रसाद आपी આપણે છે જ ને બધું કોઈ ના રાગી તો આપણે લેતા નથી. ના એમ નથી પ્રસાદ અમે લેતા નથી. એને જવા દેજો ને, રોકતા નહીં. હા પ્રભુ. જવા દે. ફોટો પાડે તો ઊભી રહેવાની છે. આ બાલગોપાલનો ફોટો પાડે. લોકોને અનુકૂળ નહીં આવ્યો.
અનુકૂળ ઈ કે છે ખુલ્લા માર્યા છે, અત્યારે એવું બોલ્યા. અત્યાર સુધી એક વાર ફરિયાદ નથી કરી કઈએ ના એક ના વાતની. આમ તો રહેવાના હતા ને. રેવાના જ હતા, અખંડ રેવા આવ્યા હતા આમ તો. ક્યારે કીધું જવાનું? અત્યારે હમણાં બોલ્યા યાર જ અમે સાહેબ. હમણાં કીધું? હમણાં જ અમે જ. જવા દો જાઉં હા એ તો આ લોકો ભાવિકો છે ને. હા ભાવિકો છે. એટલું ચોખ્ખું છે બધું. એ પરમ સ્વર્માકાશ છે, ચિરાગ પ્રભુના ચિરંજીવ. એનો નો ભાવ ત્યાંનો અભ્યાસ હોય ને, જેને જ્યાંનો અભ્યાસ હોય ને એને અહીં નો ભાવ. પછી આ ગુજરાતીમાં બોલાય એટલે સમજાતું ન હોય એવું પણ ના એવું નથી. ડોક્ટર પ્રભુ તો એવું કહેતા હતા કે અમે હવે ગુજરાતીમાં આખું ચોખ્ખું સમજીએ છીએ, એવું બોલ્યા હતા. એ ખરું હોય પણ પછી ત્યાં કામ હોય ને તો રેડું મેલીને આવ્યો. અને ચોખ્ખું છે ને જય જય પણ રોકવાનું નહીં, જતું ને જવા દે. હવે આ લોકો જો 3 છે એ નથી રહી શકતા, એટલે આ લોકો કોઈ નહીં આપે. નથી ખ્યાલ આવતો? એટલે 300 જ ગણાય, 350 ના 300 માટે એટલે 350 નહીં લાવવાનું. 300 કેડી પ્રભુ નહીં કહેવાનું 350 પ્રસાદ નહીં લાવવાનો 300. કારણ કે આ લોકો જે 3 છે એ નથી રહી શકતા, પછી બીજા ક્યાંથી આવવાનું? સમજે? अभी तो वहाँ से कोई आने वाला नहीं है ना. हाँ बस पति समझे એટલે એને ગણવા નથી કોઈ. તો તમારે 350 નહીં ગણવા, 300 કેડી ગુણ ચોખ્ખું કહેજો કે 350 ની સીધું સામાન નહીં લાવવાનું, 300 નું લાવવાનું. તમારે કેડી 300 કોઈ વધશે તો 200 આવે 250 આવે કાંઈ કહેવાય નહીં. આનો ધંધો આ તો બધા કેવા હોય 200 આવે 200, આનો કાંઈ ધંધો ન હોય. પણ આ તો વધારે ને વધારે 300 250 લાવો તો ચાલે, કારણ કે એ લોકો તો કોઈ આવવાના જ નથી. આ લોકો તો જાય છે, સમજે ને? તો કેટલા ગણો છો? વધારે ના ગણતા. વધશે ખરું બધું, પછી આપી આવશે ને ત્યાં. થઈ જશે વિતરણ થઈ જશે. વિતરણ થઈ જાય ને, સમજે? હા લે લે 250 નું કરો. 250 નું કરો, વધારે નહીં આપો. તો કેરી પણ કહી દો 350 નહીં લાવવાનું, 250 નું લાવો. પાકું કહી દો તો આપણે એ પ્રમાણે જ લાવવાનું. કેરી પણ કેટલી લાગી? કેરી એ પ્રમાણે જ પછી 250 સવા 100 કિલો લાગી. એ તમને ખબર, તમને અનુભવ હોય ને. એટલે કિલો બે ભાવ તો થઈ જાય. બરાબર. આ તો બસ 100 બગડે એવું છે. જે તમને અંદરથી પ્રેરણા હોય, તમને અનુભવ છે એટલે અંદરથી જે પ્રેરણા હોય 250 નું ગણવાનું બસ. નાવા ગયા
આ લોકો કોઈ નહીં આવે બરાબર છે? એટલે એને ગણવા નથી. સમજ્યા? આનું અધિકારી કોઈ નથી. કારણ કે બધાની અંદર બધું હોય, બધું ભર્યું હોય. આવતો હોય તો ઔપચારિક આવતો હોય. એટલે જે અપવાદ છે એ વાત સાચું, એને ખબર પડે કે આત્માની સાચી શાંતિ છે, સાચો પ્રકાશ છે, એક ટકી છે. જેને પછી હું મારું હોય ને એ ભાગી જ જાય, નો રહે. એને રોકવાનું નહીં. આપણે કીધું ને કિસી કો આવો કહો મત, કિસી કો રહો કહો મત, કિસી કો જાઓ કહો મત. અને જેને હું મારું છે તો રહેવાના જ નહીં, ભાગવાના. સમજે? જેને એમ છે કે હું મારું કાંઈ નથી, આમાં શું આવ્યું કે હું મારું કાંઈ નથી અને આ છે આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, તો એ જ રહે. આ તો બધા આ ગમે તે દોડે તો મરી જવાનો જ છે. પણ હવે એનો બસ અધ્યાસ હોય ને બધા નો ટકી શકે. બધા બધું અહીં ત્યાં તકલીફ છે તમારે કોઈ? જરાય નહીં. હા તો હાલો પણ જવું જ તો કંઈ તકલીફ છે તો શું છે? આ સાંભળતા નથી, સમજતા નથી. સમજે? તકલીફ છે? પ્રસાદ ફૂલ છે, નાનું મંગળ છે, તો કેમ જાય છે? આગળ પાછળ કાંઈ નથી, મરવાનું જ છે. હવે તમારે એવરેજ અત્યારે ભારતની 68 થી 70 છે ને, 68-70 તો થઈ ગયા, એટલે મરવાનું મરી ગયા, સમજો ને? તો યાર અંદર બધું ભ્રમ છે, અજ્ઞાન નો રહી. વસીકમાં નો રહી શકે એટલે પછી ક્યાંય નો રહે. આ ક્યાંય છે? હવે તમે ભલે ભૂમ્યા, ત્યારે ભૂમ્યા, હવે ખબર પડી ને એ છે જ, અને આ છે જ નહીં. આમ ધીરે ધીરે ચોખ્ખું નથી, પણ તોય છે જ નહીં, એમ જ ગમ્યા કરો તો સમજાય? તમે અહીંથી ક્યાંય પણ જવાનો તો આવી શાંતિ મસ્જિદમાં જે પરમ શાંતિ છે નથી. એ બધું હું જ મારું જ છે, દેખાવ છે, શો અને અડંબર, કૃત્રિમતા, ઔપચારિકતા, અંદર કોઈ બહાર કોઈ બોલના કોઈ કરના. સચ્ચાઈ તો ક્યાંય છે જ નહીં, બધું ખોટું, બધું પૈસાના દેખાવો છે. આ એક કાંઈ મેં તો બસ સીધું દેખાય આકાશ જેવું ચૈતન્ય, આકાશ જેવાનું, આકાશ જેવી શાંતિ, આકાશ જેવો પ્રકાશ નથી છે જ એમ. એને કંઈ કરવાનું કે જાણવાનું કે પામવાનું કે અનુભવ નહીં, એ જ છે, બીજું છે જ નહીં. અનંત જ છે, પૂર્ણ જ છે. આવી ગયા છે ને આ અત્યારે છે ને, અત્યારનો જે જીવ છે ને એને આ ખબર જ આવે તો ઔપચારિક આવે એને ખબર પડે. એટલે તમને પોતાને ક્યાં એમથી ખબર ન પડી? ખબર પડી છેલ્લે છેલ્લે હવે રહી રહીને કંઈક થોડું શું કહો છો? જીવ છું અને બધા વગર આમ આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. એટલે હું મારું એ પ્રભુ એટલે દિલ્હીથી કોઈ આવશે નહીં, એટલે 250 માણસનું જ કરીએ આપણે ભાવિકોનું. 350 નહીં થાય. 250માં 300 તો લઈ શકશે પ્રસાદ, તો 250નું જ કરો. તમે 250નું જ લાવજો બધું. લઈ લીધું પણ પછી બગડશે તો વધારે બને. હા એટલે પાછું લઈ લે તો પાછું લઈ લે ને. હા તો પાછું આપી દો. પાછું આપી દો. લઈ લીધું એટલે પછી બગાડવું થોડું હોય. લઈ લીધેલું બગાડવાનું નહીં ને. અરે પણ હા પાછું આપી દો. હા એમ ખાલી 250 જ કરો. ખાલી 250 જ કરાવો. એટલે કંઈ કહેવાય ને, આપણે લોકોનું ઠેકાણું, આજની લોકોનું ઠેકાણું નથી, 250 ન આવે. એવું કહે છે કે આનું ઠેકાણું નહીં આજનું. 250 તો કરી દો. 250 તો બહુ થઈ ગયા. 250 જ વધારે ન આવે. 250 થી વધારે નહીં. 250 થી વધારે નહીં. એટલે બાકીનું પાછું આપી દો. બાકીનું પાછું આપી દો.
એ તો લઈ લે ને પરિચિત હોય ને લઈ લે ને તો પરિચિત હોય ને. અને અઢીસોનું કરો અઢીસોનું જ કરો. તો હજુ 7 આ નથી એટલે તમે એ પ્રમાણે ફરી લિસ્ટ મોકલો તો ઓછું કરો. ચણા તો પ્રસાદ કરજો ને ગાડી પાછી આપી. હા પ્રસાદ કરી દો. બરાબર 250 વધારે નહીં લાગે. હા 250 શાકભાજી કહો તો એ પ્રમાણે લાવશો બરાબર. અને ત્યાં સીધું સામાન બધું છોકરાય છે 250નું જ ગણો 250 જ ગણો વધારે નહીં. વધારે નહીં. હા બોલો. થઈ ગયું? ઓકે. બરાબર એમાં તમારે જ્યાં નથી તેનું પૂછ્યું છે કંઈ લાવવાનું નથી. હા એટલે કે જે કઈ શાકભાજી લાવવાનું હતું એ નવ લીટ લઈ લઈશું એમાં શાકભાજી તો ઓછું શાકભાજી નવું લિસ્ટ આવશે ને એ પ્રમાણે શાકભાજી જ લાવવાનું બાથરૂમની બધી વ્યવસ્થા થઈ ગઈ. શાકભાજી કેરીને એ લાવવાનું છે તે લાવી દઈશું. પૂછી દઉં એ કીધું સવારે મોકલાવશે કીધું હા કીધું. કીડીએ કીધું સવારે કે પૂછીએ ને કાલે બોલાવીને આમ 250 કરે છે. રસોઈવાળા પ્રભુને બોલાવીને બરાબર આપણે તને કેવું હોય ખબર છે દેહ ભૂત દેહાભિમાન અને દેહ ભૂની અનુકૂળ તો હોય ને ત્યાં જ થાવ સમજે આ બધા દિલ્હીવાળાનું શું છે ખબર બધા દેહાભિમાન દેહાભિમાનવાળા એકબીજાનું પોષે એટલે ત્યાં જ ફાવે પ્રેક્ટિકલ જોયું બધું ખબર પડે હા હા ખ્યાલ આવે હા બધું એટલે બધું દેખાવ જ હોય અંદરથી સાચાપણું ન હોય સચ્ચાઈ ન હોય બધું ખોટું જ હોય પોકળ જ હોય સમજે અને આ એકદમ સચ્ચાઈ છે ને ચોખ્ખી એટલે બધું ખોટું પોતે ખોટો રહ્યો એટલે ખોટું પોષાણું હોય એકબીજાનું એટલે ત્યાં જ ફાવે અહીં ન ફાવે ખબર પડે તમને તમે જોયું ને બે જોયું તમે જોયું ને જોયું સમજે અહીં સાચા હોય ને એને જ ફાવે બધા ખોટા એકબીજાને પોસે પોષે એટલે ખોટાને ખોટામાં જ ફાવે અને બહારના દેખાવમાં બધું સારું લાગે અને જે અંદરની સચ્ચાઈ ને અંદરની જે અંદરનો પ્રકાશ ને અંદરની શાંતિ ને આનંદ ને વ્યાપક એ બધું ન હોય આ આટલું બધા આમ મારું મને મળી જાય એટલે આપણને કહું તો ખબર પડે પણ એ નહીં ખબર પડે એમને ખબર પડે 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 કે આપણે હા એમાં મળીએ છીએ પડે ફોટામાં ઉપર ઉપર એમ થોડા આવેશમાં કહી દે કે બસ અમારે આમાં રહેવું પણ ન રહી હતી અંદર જ્યાં સુધી ખોટાપણું હોય ને ત્યાં સુધી સાચામાં ન રહીએ સાચાપણું હોય ને તો ખોટામાં ન રહીએ કેમ આપણે વસ્તિકમાં જ રહીએ કેમ આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહીએ કેમ આપણે હું મારું નથી રહેતા હું મારું વાળું આમાં રહી જ નથી ઉપર ઉપરથી હા આ સાચું છે સારું છે આમાં રહેવું છે અંદર હોય એમાં જ ખેંચાઈ જાય ત્યાં બધું હું મારું વાળા હોય તો બધું હું એકબીજાને હા આ આપણા અચ્છા હે આપણા અચ્છા હે હું અચ્છા હે હું મરવાના એમ સમજે ખ્યાલ આવે છે જોયું જ ને ખ્યાલ આવે ને એટલે આખું બધામાં ખોટો બેન હોય ને એટલે બધું પછી પાછળ ખોટું એને તો બધું ખોટું ખોટા મેનમાં બધું ખોટું ને સાચા મેનમાં બધું સાચું સાચું સીધી વાત જીરો જીરો સમજાય તમે જોયું ને બધું આ બધા ખોટા હોય ને એમ પોતે ખોટા હોય અંદર એટલે ખોટું પોસાતું એકબીજા ને એને એમ લાગે આપણે બધું સારું છે કાંઈ નહીં મળે અને સાચા માટે કી ન આપે ખોટું છોડ કાઢ નાખે તો સાચાની તો સાચો પ્રકાશ સાચો આનંદ સાચો પણ ન જોતું
બધું ખોટું જ જોતું હોય, સમજાય? પણ પછી અંદર ખબર પડે કે આપણે ન કરવાનું કર્યું, કરવાનું રહી ગયું. ખ્યાલ આવે? આ એકદમ શોર્ટ ટચનું સોનું છે. ખબર પડે નહીં? જે આમાં કીધું કે હું મારું નથી એટલે પછી તું એ જ છે જ, પણ હું મારું છે એટલે પછી આમાં ટકી શકતો નહીં. એટલે બધા હું મારું વાળા એકબીજાનું પ્રોસેસ આપણા અચ્છા એટલે આપણા અચ્છા હું અચ્છા જોડ બોલવાનું થાય, અંદર કાંઈ બોલ સમજાય? બધું પૈસાથી જોડે, પૈસાવાળાથી જોડે, સમજાય? એકબીજાનું ખોટું અહમ પોષવાનું, ખોટી ખોટામાં સારા ચલાવવાનું, અંદર કાંઈ અંદર ધ્યાસ હોતું. ખબર પડે ને? બે જોઈ લીધું ને બે, હે? શાંતિ જ ના હોય. અહમ હોય, શાંતિ ન હોય. શાંતિ એ નહીં હોય, અહમમાં શાંતિ ન હોય. સમજે? એટલે ખબર પડી જ જાય. ખોટો હોય તો એ ખબર પડી જાય, સાચું હોય એ ખબર પડે. નથી? ત્યાં 47 વર્ષ થયા, ક્યાં છે? કેમ ખોટું પોસાતું નહીં, ટકતું નહીં? જેમ ખબર પડી ગઈ એ તો પછી સાચામાં શાંતિ પામે. પછી હું કામ ખોટામાં ભરે? આવું ક્યાં આ અક્ષરે મળે કે? અને એમને બેઠો બેઠા સાંભળો તો એ શાંતિ પામે. ખોટું કાંઈ આવે ને તો પરમાત્મા સિવાય બીજી વાત. પેલો પરમાત્મા બોલે પણ પછી એમાં બધું અહમ ને પૈસા, દેખાવો, શો, પ્રતિજ્ઞા, ઉદારીતા, નકલી આર્ટિફિશિયલ બનાવો. કાંઈ મળે નહીં. આમાં સાચી શાંતિ, આમાં દેખાવનું કાંઈ નથી. સમજે? અંદરની શાંતિ, સાચી શાંતિ, આત્માની શાંતિ. એ બધું આમાં આપણે આવું છે કાંઈ ન હોય, અંદર કાંઈ. એટલે એકબીજા ખોટા ભેળા થયો તો ખોટા એકબીજાને ખોટું પોસે, એટલે ખોટાને પછી સાચામાં ન ફાવે, અને સાચાને ખોટાની યારે મેળવવા થાય. એને બરાબર ક્લિયર છે ને? ધીરે ધીરે દૂધ કા દૂધ ને પાણી કા પાણી. અને એમને બેસો નહીં. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત